મંગલાચરણથી શરૂઆત કરી. રેકોર્ડિંગ ઓન છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપं કદા મह्यं દદાતિ स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवानं च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्विताश्च. हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते. तप्तकाञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे राम राम हरे हरे हरे. राम 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 हरे. श्रील हरे प्रभुपाद की कृष्ण जय. हरे श्री राधा हरे गोविंद कृष्ण हरे प्रणाम. श्रील प्रभुपाद की जय. श्री राधा गोविंद प्रणाम. हरे हरे कृष्ण कृष्ण प्रभु सर्वेने. जी दंडवत प्रणाम. दंडवत प्रणाम रवि माता जी. हरे कृष्ण अतुल प्रभु जी. हरे कृष्ण हरे कृष्ण. ગઈકાલે આપણે 8મો અધ્યાય કવર શરૂ કર્યો હતો. એના સંદર્ભમાં આપણે 1 થી 13 શ્લોક કવર કરેલા હતા. બાકીના જે 15 શ્લોક છે આજે આપણે કવર કરશું. એના સંદર્ભમાં આપણે જાણ્યું હતું કે સૌથી પહેલા અને બીજા શ્લોકમાં તો અર્જુનના 8 પ્રશ્નો આવે છે. પછી ભગવાનની 8 પ્રશ્નોમાંથી જે 7 પ્રશ્નો હતા એનો સંક્ષિપ્તમાં ત્રીજા અને ચોથા શ્લોકમાં જવાબ આપે છે. અને 5મા શ્લોકથી લઈને ભગવાન આપણને કહી શકીએ કે જેના ઉપર આ આખો અધ્યાય બહુ મુખ્યત્વ ઉપર આધારિત છે. અર્જુનનો પ્રશ્ન હતો કે પ્રયાણકાલે આપણે કેવી રીતે યાદ કરીએ જેથી કરીને આપણે પ્રાપ્ત કરી શકીએ. તો ભગવાન એના સંદર્ભમાં આપણને બતાવે છે કે પ્રયાણકાલે જો કેવળ અને કેવળ શુદ્ધ ભાવથી ફક્ત અને ફક્ત ભગવાનનું સ્મરણ, ચિંતન અને ધ્યાન ધરીએ તો ભગવાનને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ શરીર છોડ્યા સાથે. એટલે કે ભગવાન એક પ્રકારનો આપણને શોર્ટકટ બતાવે છે આ મનુષ્ય જીવનનો કેવી રીતે આપણે ઉદ્ધાર કરવો જોઈએ એના સંદર્ભમાં. હવે શોર્ટકટ બહુ આકરો છે, બહુ કઠિન છે, કારણ કે ભગવાન કહે છે કે આજીવન જો આપણે પ્રયાસ કર્યો હોય તો જ્યારે મૃત્યુ બહુ જ કષ્ટદાયક હોય છે ત્યારે એને ઓળંગીને એની પરવા કર્યા વગર આપણે ભગવાનને યાદ અથવા સ્મરણ ચિંતન કરી શકીએ. બાકી નહીં તો આપણી બધી તે તકલીફો હોય એમાંથી જ આપણે પાર ન પાડી શકીએ. અને જે પ્રમાણે આખું જીવન જીવવું હોય એવા જ કંઈક ને કંઈક આપણને વિચાર આવે. તો એના માટે પણ ભગવાન આપણને સરસ મજાનું સોલ્યુશન બતાવે છે કે જો આજીવની આપણે એનો અભ્યાસ કર્યો હોય તો જ આપણે મરતી વખતે ભગવાનને યાદ અથવા તો સ્મરણ ચિંતન કરી શકીએ છીએ. તો હવે આપણે આગળ વધતા જોઈએ. પછી ભગવાન આપણને 9 થી 13મા શ્લોકમાં બતાવે છે કે જે અલગ અલગ પ્રકારની બધાની અલગ અલગ ઈચ્છાઓ હોય. ભગવાનને આપણે 3 રીતે સાક્ષાત્કાર કરી શકીએ. કેવી? બ્રહ્મ જ્યોતિ, પછી પરમાત્મા રૂપે એટલે કે ચતુર્ભુજ રૂપે, અને પછી ભગવાનના દ્વિભુજી શરીરધારી રૂપે. તો ભગવાન એવી રીતે આપણને ભક્તિ યોગ, જ્ઞાન યોગ, કર્મયોગ અથવા તો અષ્ટાંગ યોગ ચારેયના સંદર્ભમાં આપણને જે લોકો જે યોગને ફોલો કરતા હોય એટલે કે જે યોગીઓ હોય એ બધા યોગીઓ માટે આપણને રસ્તા બતાવે છે. અને કેવી રીતે આપણે ભક્તિ યોગમાં સૌથી પહેલા ભગવાન આપણે 9મા શ્લોકમાં અને 10મા શ્લોકમાં બતાવે છે કે ભગવાનનું આપણે કેવી રીતે ચિંતન, સ્મરણ અને ધ્યાન ધરવું જોઈએ. ભગવાન સર્વજ્ઞ છે, ભગવાન પુરાતન છે, ભગવાન નિયંતા છે, ભગવાન બધાના પાલન કરતા છે. સરસ મજાનું ભગવાનના દ્વિભુજાધારી, મુરલી મનોહર મુકુટધારી, પિતાંબરધારી, બંસીધારી એવી રીતે ભગવાનનું આપણે ધ્યાન અથવા તો સ્મરણ કરવું જોઈએ. પછી ભગવાન આપણને 11, 12, 13મા શ્લોકમાં આપણને અષ્ટાંગ યોગ અથવા ધ્યાન યોગ અને જ્ઞાન યોગના સંદર્ભમાં પણ ભગવાન આપણને રસ્તો બતાવે છે કે કેવી રીતે આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ. હવે જોઈએ ભગવાન આપણને 14મા શ્લોકમાં આપણને 14 થી લઈને 16મા શ્લોકમાં જે આપણે આગળ વધશું આજે અને બાકીના 28 શ્લોક સુધી પણ આપણે કવર કરશું. તો 14મા શ્લોકમાં ભગવાન આપણને પહેલા બતાવે છે કે હે પૃથાપુત્ર અર્જુન, જે મનુષ્ય અનન્ય ભાવે નિરંતર મારું સ્મરણ કરતો રહે છે તેને માટે હું સુલભ છું. તો અહીંયા જે ભગવાન આપણને બતાવવા માંગે છે કોના સંદર્ભમાં બતાવવા માંગે છે? એક તો અનન્ય ભાવે એટલે કે ન અન્ય એટલે કે બીજું કાંઈ નહીં, કેવળ અને કેવળ ભગવાનનું સ્મરણ કરીએ. અનન્ય એટલે કે અ અને અન્ય એ બેને આપણે જોડીએ એટલે અનન્ય બને. એટલે કોઈ અન્ય એટલે કે બીજું
અને અન્યનન એટલે કે ભાઈ કેવળ અને કેવળ ભગવાનનું, બીજા કોઈ ચીજનું આપણે ભગવાનનું સ્મરણ ચિંતન નહીં કરવાનું, અને કેવળ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણનું જ શરીરધારી રૂપમાં, મુકુટધારી રૂપમાં જો આપણે નિરંતર સ્મરણ કરતા હોઈએ તો ભગવાન શું કહે છે? હું સુલભ છું. એટલે કે આ શ્લોક દ્વારા ભગવાન આપણને આખી ભગવદ્ ગીતામાં બતાવે છે કે મારા ભક્તો માટે હું અવેલેબલ છું. આજે આપણે દેવી દેવતાઓને પણ છે ને ભગવાનની એપોઇન્ટમેન્ટ લેવી પડે છે. ભગવાનની માટે છે ને ત્યાં જઈને સ્તુતિ કરવી પડે છે, અને ભગવાન દર્શન આપે અને ભગવાન એ લોકોની સાંભળે એના માટે લોકોએ રાહ જોવી પડે છે. કારણ કે ભગવાન એ લોકો માટે પણ અવેલેબલ નથી હોતા, જે દેવી દેવતાઓ બધા પણ છે તમારે. કારણ કે શું કામે? કારણ કે એ લોકો પણ શું છે, એક પ્રકારની જે પ્રમાણે ભગવાનની સાધના અને તપસ્યામાં પ્રવૃત્ત થયેલા હોય છે, ભગવાનના કહે ને કે ભાઈ ભક્ત તો હોય જ છે, પરમ ભક્ત તો હોય જ છે, પણ એ રીતે થોડે ઘણે અંશે ભગવાનની સાકાર રૂપમાં એટલી સરસ મજાની ભક્તિમાં એ લોકો પ્રવૃત્ત હજી કદાચ ન થયા હોય, કારણ કે એની તપસ્યા અને સાધનામાં એ લોકો વધારે પ્રવૃત્ત રહેતા હોય. પણ જે ભગવાનના સાકાર રૂપમાં ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થયેલા હોય છે ને, ભગવાન તો કહે છે કે હું એના માટે સુલભ છું. આપણે જાણીએ છીએ કે ભાઈ ભગવાને અલગ અલગ આપણને ઘણી બધી એવી લીલાઓ વર્ણવેલી છે કે ભક્તો એનો એક સાથ પાડે અથવા એક અવાજ પાડે ને તો પણ ભગવાન દોડીને જાય છે એના ભક્તો પાસે, એના ભક્તોનું રક્ષણ પણ કરે છે, અને ભક્તોનું જે જરૂરિયાત હોય એ પણ પૂરી પાડે છે. હરે કૃષ્ણ ધીરેશ પ્રભુજી. એટલા માટે ભગવાન અહીંયા કહે છે કે મારા ભક્તો જ્યારે આવી રીતે નિરંતર મને સ્મરણ અથવા ચિંતન કરતા હોય છે તો એના માટે હું સુલભ છું, કારણ કે તે મારી ભક્તિમય સેવામાં નિરંતર પ્રવૃત્ત છે. તો ભગવાનની ભક્તિમાં આપણે જો કન્ટિન્યુઅસલી પ્રવૃત્ત રહેતા હોઈએ તો ભગવાન આપણા માટે ઓલવેઝ અવેલેબલ છે. આપણે કહી શકીએ ભગવાનના ભક્તોએ જે છે ને ભગવાનની એપોઇન્ટમેન્ટ નથી લેવી પડતી. ખાલી ભક્તિ દ્વારા જ છે ને ભગવાનને યાદ કરી શકે છે, સ્મરણ કરી શકે છે, ચિંતન કરી શકે છે. ભગવાન તો બધાના હૃદયમાં રહેલા જ છે. ભગવાનને ખબર હોય છે કે મારા ભક્તોની શેની જરૂરિયાત છે, મારા ભક્તોને શું જોવે છે, મારા ભક્તોની દરકાર શું છે. જે ભગવાન આપણને આવતીકાલે 9મા અધ્યાયના 22મા શ્લોકમાં પણ કહેશે કે મારા ભક્તોનું રક્ષણ કરું છું અને મારા ભક્તોની જરૂરિયાત પૂરી પાડું છું. અને જે ભગવાનની આવી નિરંતર ભક્તિમાં પ્રવૃત્ત થયેલા હોય છે એ પણ ભગવાન આપણને આવતીકાલે 9મા અધ્યાયમાં બતાવશે કે ભાઈ મારા ભક્તો મારા દિવ્ય રક્ષણ હેઠળ આવી જાય છે. પછી એટલે કે એક રીતે આપણે કહી શકીએ કે ભાઈ 24/7 આપણને છે ને ભગવાનના ભક્તોને પ્રોટેક્શન પ્રાપ્ત થાય છે, અને ભગવાન પણ એના માટે હંમેશા અવેલેબલ હોય છે. હવે પછી ભગવાન આપણને 15મા શ્લોકમાં કહે છે કે મને પ્રાપ્ત કર્યા પછી મહાત્માજનો કે જેઓ ભક્તિ યોગીઓ છે તેઓ દુઃખમય એવા ક્ષણભંગુર જગતમાં કદાપી પાછા આવતા નથી, કારણ કે ભગવાનના ધામમાં પહોંચી ગયા. અને એકવાર ભગવાનના ધામમાં જો આપણે પહોંચી જઈએ તો પછી આપણે કહીએ કે ભાઈ જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી મુક્ત થઈ જઈએ છીએ. એટલા માટે ભગવાન કહે છે કારણ કે તેમણે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. કારણ કે અલ્ટિમેટલી મનુષ્ય જીવનનું લક્ષ્ય એ જ છે કે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરવી. અને પરમ સિદ્ધિ એ શું છે? તો કે ભગવાનના ધામમાં આપણે પાછું જવું. આપણી જે આત્મા જે છે આપણે ભૂલી ભટકેલી છે. આપણે અહીંયા જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્કરમાં વારે ઘડીએ ફસાઈએ છીએ, કારણ કે કંઈક ને કંઈક એવી નિરંતર ઈચ્છાઓને બધું કેળવીએ છીએ. પણ જ્યારે આપણે જો ભગવાનના દિવ્ય રક્ષણ હેઠળ આવી જઈએ, ભગવાનની શરણાગતિ લઈએ, ભગવાનનો આશ્રય લઈએ અને ભગવાનના પરમ ભક્ત બની જઈએ આપણે, તો ભગવાન આપણા કેટલું સરસ મજાની સુરક્ષા આપણને આપે છે કે ભાઈ પોતાના ધામમાં આપણને લઈ જાય છે. અને એકવાર જ્યારે આપણે ભગવાનના ધામમાં આવી રીતે પહોંચી જઈએ તો પછી આપણે આ જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી ફરી આપણે પસાર થવાની દરકાર રહેતી નથી. એ જ ભગવાન અહીંયા આપણને આ શ્લોકમાં બતાવે છે કે ભાઈ મને પ્રાપ્ત કર્યા પછી આપણે સંપૂર્ણ રીતે મુક્ત થઈ જઈએ છીએ અને પરમ સિદ્ધિ એટલે કે ઉચ્ચતમ લક્ષ્ય આપણું પ્રાપ્ત કરી શકીએ છીએ, અને ભગવાન આપણે કહી શકીએ કે આપણા મનુષ્ય જીવનને આપણે સાર્થક કરી શકીએ છીએ. હવે પછી ભગવાન આપણને 16મા શ્લોકમાં બતાવે છે કે ભાઈ આપણે આ જે જન્મ મૃત્યુના જરા વ્યાધિના ચક્કરમાં આપણે ફસાયેલા છીએ, એટલે કે ભાઈ અલગ અલગ લોકોમાંથી આપણે પસાર થઈએ છીએ. માની લો બહુ પુણ્ય કાર્ય કર્યા હોય તો કદાચ દેવી દેવતાઓ પણ આપણે બની જઈએ, પણ દેવી દેવતાઓ બનીને પણ પાછું શું આપણે, જેમ કે બ્રહ્માજીનો લોક છે, માની લો આપણે બ્રહ્માજી બી બની જઈએ તો બ્રહ્માજીનો પણ તો એક દિવસ નાશ થવાનો જ છે ને. અને આપણે કહી શકીએ કે થોડે ઘણે અંશે બ્રહ્માજીને એ લોકો બધાને પણ છે ને મૃત્યુનો ભય હોય છે, કારણ કે એ લોકોનો પણ એક દિવસ નાશ થવાનો હોય છે. એટલા માટે ભગવાન આપણને અહીંયા આ 16મા શ્લોકમાં બતાવે છે કે જો એ લોકો મારા ધામમાં પહોંચી જાય છે અને જે લોકોએ પરમ સિદ્ધિ આવી રીતે પ્રાપ્ત કરેલી હોય છે, તો જે લોકો જે આ જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્કરમાંથી ફસાયેલા હોય છે અને આ બધા અલગ અલગ લોકોમાંથી પસાર થતા હોય છે, એમાં એને કોઈ નુકસાન નથી, કોઈ ખોટનો સોદો નથી એના માટે ભગવાનના ધામમાં પહોંચી ગયા પછી. ઉલટાનો ફાયદો જ છે.
શું કામ કેવી રીતે ભગવાન બતાવે છે? અહીંયા કહે છે કે ભાઈ હે અર્જુન, આ ભૌતિક જગતમાં સર્વોચ્ચ લોકથી માંડીને નિમ્નતમ સુધીના બધા જ દુઃખોના સ્થાન છે. એટલે કે ઉચ્ચતર લોક, સર્વોચ્ચ લોક એટલે કે શું? આપણા પૃથ્વી લોકથી ઉપરના બધા જે 6 લોક આવેલા છે, મહલોક, સિદ્ધિલોક ને બધા, બ્રહ્મલોક ને બધા, તો એ બધા લોકથી લઈને નિમ્નતમ સુધીના, આપણે કહે ને કે નીચે આપણે અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતલ પ્રમાણે 7 લોક છે. અને એના પછી હજી પણ નીચે છે ને 28 ટાઈપના નરક શરૂ થાય છે. તો એ 28 ટાઈપના નરકમાંથી પણ યાત્રા આપણે ભોગવીએ એમાં તો ડેફિનેટલી તકલીફદાયક અને કષ્ટદાયક હોય જ છે. નીચેના બધા પાતાળ લોકમાં પણ આપણને કષ્ટદાયક હોય છે. પણ એમ નથી સમજવાનું કે ભાઈ જે બધા ઉચ્ચતર અને સ્વર્ગીય લોકો છે, એમાં બ્રહ્માજીને બધા લોકો વાસ કરે છે, એમાં પણ કષ્ટ નથી. કારણ કે ભગવાન અહીંયા આપણને શું કહે છે કે ભાઈ બધામાં દુઃખ ને દુઃખ જ ભરેલા છે આપણે. એટલા જ માટે ભગવાન કહે છે કે બધા દુઃખોના સ્થાન છે. અને જ્યાં વારંવાર જન્મ તથા મરણ થયા કરે છે, એટલે કે જેમ આપણે જાણ્યું ને કે બ્રહ્માજીનું પણ એક દિવસ નાશ છે, એક દિવસ ઈ લોકનો પણ નાશ થાય છે, બધું પાછું ભગવાનના ગર્ભોદક્ષાએ વિષ્ણુમાં સમાઈ જાય છે. એટલે કે એમ નથી સમજવાનું કે આપણે સ્વર્ગીય લોકમાં પહોંચી ગયા એટલે કે આપણે અમર થઈ ગયા. અમર આપણે ત્યારે જ થઈએ છીએ જ્યારે આપણે ભગવાનના ધામમાં પહોંચીએ. એના વગર આપણે અમરત્વ પ્રાપ્ત નથી કરી શકતા. તો અહીંયા ભગવાન આપણને જે બતાવે છે કે વારંવાર જન્મ તથા મરણ થયા કરે છે, પરંતુ હે કુંતી પુત્ર, જે મનુષ્ય મારા ધામને પામે છે તે કદાપી પુનઃજન્મ પામતો નથી. અહીંયા પુનઃજન્મ કોનો છે? આત્માનો. શું કહો છો આ બધા? આત્માનો પુનઃજન્મ થાય છે તો કોનો થાય છે? હા, શરીરનો. આત્મા તો અજન્મ છે. ભગવાને આપણને બીજા અધ્યાયમાં જ કીધું ને કે આત્મા કોઈ દી જન્મતો નથી ને કોઈ દી જન્મવાનો પણ નથી. પણ અહીંયા જે પુનઃજન્મ ભગવાન જે બતાવે છે, પુનઃજન્મ થાય છે આપણા શરીરનો. અને એ ખબર નથી શરીર આપણને ક્યું મળવાનું છે, કેવી રીતે મળવાનું છે ને ક્યાં મળવાનું છે, અને કેટલી અવધિ સુધી શરીરમાંથી પણ આપણે પસાર થવાનું છે. આપણમાંથી કોઈને પણ આપણી પોતાની મૃત્યુની તારીખ ખબર હોય છે? આપણામાંથી બધાને, ઓલમોસ્ટ બધાને આપણે જન્મ તારીખ ખબર હશે. હવે તો બધા સરસ મજાના આધાર કાર્ડ ને પેન કાર્ડ ને બધા આવી ગયા, એમાં તો બર્થ ડેટ વગર બને જ નહીં તમારે. પહેલાના વખતમાં હજી આપણે સમજતા કે ભાઈ ચાલો જે હોય એ લોકો શું કહેતા, ભાઈ મારો આ તારીખે આમ તો મને ખ્યાલ નથી, પણ આ મોસમમાં અથવા આ માસમાં કે શુક્લ પક્ષ કે કૃષ્ણ પક્ષ કે ભાઈ અંધાર્યું હતું કે અજવાળ્યું હતું, એવી ટાઈપનો જન્મ મને યાદ આવે છે. એક્ઝેક્ટ તારીખની ખબર નથી. પણ હવે તો શું છે, આપણે આધાર કાર્ડ ને પેન કાર્ડ બધું આવી ગયું છે. હવે એમાં તો જન્મ તારીખ લખાવી જ પડે આપણે. એટલે બધામાંથી આપણા લોકોને ડેટ, બર્થ ડેટ ખબર હશે, પણ આપણામાંથી કોઈને ખબર નહીં હશે કે ભાઈ આપણી મૃત્યુની તારીખ કઈ છે. કારણ કે આપણે જાણી શકતા નથી. જેમ આપણે ગઈકાલે થોડું ઘણું ડિસ્કસ કર્યું હતું કે મૃત્યુ તો ગમે ત્યારે ગમે તેવી રીતે એને કે આપણી સામે આવીને ઊભું રહેવાનું છે. આપણને ખબર નથી કે ભાઈ આપણે બધાની વચ્ચે હશું કે એકલા હશું, આપણી મનગમતી જગ્યામાં હશું કે અણગમતી જગ્યામાં હશું, કઈ અવસ્થામાં હશું, સૂતેલા હશું, જાગેલા હશું, કામ કરતા હશું, રમતા હશું, ખાતા હશું, પીતા હશું, કાંઈ કરતા કાંઈ આપણને ખબર નથી ક્યારે મૃત્યુ આવશે ને કેવી રીતે આવશે. તો ભગવાન એ જ કહે છે ને કે આ બધા લોકમાં છે ને આ જન્મ મૃત્યુ ને બધા દુઃખોના સ્થાન છે. એવું નથી કે ખાલી જે મૃત્યુ જ એક જ દુઃખનું છે, જન્મ પણ એટલું જ કષ્ટદાયક હોય છે. અને જ્યાં સુધી મૃત્યુ ન આવે ત્યાં સુધી બાકી જિંદગી પણ થોડી ઘણી આપણને કષ્ટ જ આપે છે, તકલીફો જ આપે છે. કોઈ સુખી નથી આપણે કહી શકીએ. એટલે કે છે ને દુઃખાલયમાં શાશ્વતમ. બધા લોકો આવી રીતે બધા અલગ અલગ તકલીફોમાં એમાંથી પસાર થઈ રાખે છે. ઇવન દેવી દેવતાઓના લોકોમાં પણ શું યુદ્ધ નથી થતા? દેવી દેવતાઓ પણ અસુરો સાથે કેટલા બધા યુદ્ધો કરવા પડે છે. દેવી દેવતાઓમાં પણ આપણે કહી શકીએ કે ભાઈ થોડી ઘણી ચર્ચા ચડસીને થોડી ઘણી આપણે અદેખાઈ હોય છે ને એ લોકોમાં પણ એવા બધા યુદ્ધ થાય છે. અને પાતાળ લોકમાં તો કેટલું કષ્ટદાયક છે આપણે જાણીએ છીએ. નરક લોક કેટલા દુઃખદાયક છે એ પણ આપણને ખબર જ છે. બધું આપણે વાંચેલું છે ભાગવતમાં ને એમાં બધામાં. એટલા માટે ભગવાને આપણને કહે છે કે ભાઈ જે મારા ધામમાં પહોંચી જાય છે ને એ પછી પુનર્જન્મ પામતો નથી. એટલે કે પછી હવે એને શરીર ધારણ નથી કરવું પડતું. એનું શરીર શું છે? દિવ્ય શરીર થઈ જાય છે. ભગવાનની સાથે સત્યચિતા આનંદરૂપ થઈ જાય છે આપણે. પછી ભગવાન હવે આપણને 17મા શ્લોકમાં ગણાવે છે કે છે માનવીય ગણના અનુસાર 1000 યુગ મળીને બ્રહ્માજીનો એક દિવસ થાય છે. વળી તેમની રાત્રિની અવધિ પણ એટલી જ હોય છે. તો આ આપણે ગણતરી છે ને થોડી ઘણી તમને ખ્યાલ હોય તો આપણે ચોથા અધ્યાયમાં લીધેલી હતી કે બ્રહ્માજીનું આયુષ્ય કેટલું લાંબુ છે. કોઈ કહેશે બ્રહ્માજીનું આયુષ્ય કેટલું છે? આપણે જે ગણતરી લીધેલી હતી ચોથા અધ્યાયમાં એ પ્રમાણે કોઈને યાદ છે એક્ઝેક્ટ?
હરે કૃષ્ણ. 4 લાખ સમથિંગ થયું હતું. ના ના માતાજી, 4 લાખ નહીં. ઓકે. 4 લાખ તો બહુ જ ઓછા થઈ ગયા તમારે. ઓકે, ખેતીમાં પ્રભુજી આપને બી કરોડ છે ને પ્રભુજી? કઈ હા, કરોડ છે ને પ્રભુજી? કરોડ નથી, એનાથી વધારે છે. હા, કરોડ થી વધારે છે. 32 કે એટલા કઈ હતું, 32 કરોડ. એના કરતા વધારે છે. હા, વધારે છે, વધારે. ઓકે, કોઈને યાદ નથી? 311. 311.04 બિલિયન યર્સ આપણે, એટલે કે મિલિયન એટલે કે 10 લાખ, પછી આપણે મિલિયન પછી આપણે આવે બિલિયન તમારે, અને બિલિયનમાં એટલે કે એવા 311.04 બિલિયન યર્સ છે આપણે બ્રહ્માજીનું આયુષ્ય છે તમારે. એટલે લગભગ કઈ આપણે ગણતરી કરવા જઈએ ને તો એકડા પછી 10 લાખમાં એટલે કે સમજો લે ને 6 મીંડા હોય, પછી બિલિયનમાં તમારે પાછા એના 100 ગુણો એટલે કે તમારે 1 બિલિયન ગણાય તમારે. એટલા પાછા 311.04 બિલિયન યર્સ આપણે બ્રહ્માજીનું આયુષ્ય આવે છે. એનીવે, પાછો ભગવાન અહીંયા આપણને ફરીથી પણ યાદ દેવડાવે છે. જો ભગવાનને ખબર હતી કે બધા ભૂલી ગયા છે, ચોથા અધ્યાયમાં આપણે આ કેલ્ક્યુલેશન લીધેલું હતું કે કેવી રીતે બ્રહ્માજીનું આખું ડિટેલમાં લીધેલું હતું કે ભાઈ કળિયુગ કેટલાનો, પછી ત્રેતાયુગ કેટલાનો, દ્વાપરયુગ કેટલાનો, પછી બધા જ યુગ મળીને એક મહાયુગ બને તમારે, એટલે કે ચતુર્યુગ કહેવાય તમારે. એવા પછી કેટલા ચતુર્યુગ મળીને ભગવાન બ્રહ્માજીનો એક દિવસ બને, પછી એવા કેવા મન્વંતર બને, મન્વંતર પછી બ્રહ્માજીનું કેવી રીતે આયુષ્ય બને, આખું બધું કેલ્ક્યુલેશન આપણે લીધેલું હતું ચોથા અધ્યાયમાં. એનીવે, ભગવાન અહીંયા આપણને શોર્ટમાં બ્રહ્માજીના એક દિવસની ખાલી ગણતરી ફરીથી યાદ દેવડાવે છે, કારણ કે એમાંથી આપણે ફરીથી પાછી આપણે બ્રહ્માજીની ગણતરી કાઢી શકીએ. ભગવાન બ્રહ્માજી શું કહે છે? 1000 યુગ મળીને. 1000 યુગ ક્યાં આવ્યા? તો કે મહાયુગ, અથવા તો ચતુર્યુગનો બધાનો સરવાળો કરીએ એ આપણે એક મહાયુગ અથવા તો એક યુગ ગણાય તમારે. એટલે કે 4,32,000 પ્લસ 8,64,000 પ્લસ 16 લાખ, 4 લાખ ને 3 12,96,000 પ્લસ 17,28,000, એટલે ચારેયનો સરવાળો કરીએ એટલે કે મહાયુગ, એટલે કે લગભગ તમારે 20 લાખ સમથિંગ કંઈક આવે તમારે, એક મહાયુગ કહેવાય તમારે. એને પાછા આપણે 1000 ગુણીએ તમારે, ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય. એટલે કે આ એક દિવસ પણ આખો દિવસ નહીં, અડધો દિવસ તમારે. અને એને પાછા 2 ગુણીએ આપણે, એટલે કે બ્રહ્માજીનો એક આખો કમ્પ્લીટ દિવસ થયો તમારે. એમ ભગવાન કહે છે ને, વળી તેમની રાત્રિની અવધિ પણ એટલી જ હોય છે, એટલે માટે 2 ગુણ્યા આપણે. અને એને પાછા 360 ગુણીએ એટલે કે આપણો એક વર્ષ તમારે, અથવા તો બ્રહ્માજીનું એક વર્ષ. અને એને પાછા આપણે 100 ગુણીએ એટલે કે બ્રહ્માજીનું આખું કમ્પ્લીટ આયુષ્ય આવ્યું તમારે. તો આ રીતે પણ ભગવાન બતાવે છે કે બ્રહ્માજીનું આયુષ્ય કેટલું લાંબુ છે. તો આના સંદર્ભમાં આપણે સમજી શકીએ છીએ કે અત્યાર સુધીમાં તો એવા કેટલાય બ્રહ્માજી આવી ગયા હશે. આપણે કહી શકીએ કે ખાલી બ્રહ્માજી પણ એક નથી. આપણે ઇવન આ બધા જે અલગ અલગ જે ગ્રહ મંડળો જે છે ને, એના પાછા બધાના અલગ અલગ બ્રહ્માજી પણ ભગવાને બધા અલગ અલગ નિયુક્ત કરેલા છે. બધા ગ્રહ મંડળોના અલગ અલગ બ્રહ્માજી છે, અને આવા કેટલાય બ્રહ્માજી આપણે આવી ગયા હશે ને વયા ગયા હશે તમારે. હવે આ જે બ્રહ્માજીનું આયુષ્ય છે ને, આપણને લાગે કે બહુ લાંબુ છે તમારે. શું કામે આપણને લાગે? કારણ કે આપણી અવધિ ઓછી છે તમારે. આપણી અવધિ કેટલી તમારે? 60, 70, 80 વર્ષ, વધારે વધારે માની લો ને 100 વર્ષ, જે કલયુગમાં ભગવાનજીએ નિર્ધારિત કરેલી છે કે કલયુગમાં માણસ લગભગ 100 વર્ષ જેટલું જીવશે આપણે. હવે માની લો આપણે એ જ કેલ્ક્યુલેશન પ્રમાણે ચાલીએ તો આપણને લાગે કે બ્રહ્માજીનું આયુષ્ય તો કેટલું લાંબુ છે તમારે. પણ આમ જોવા જઈએ ને તો આપણને બહુ લાંબુ નથી. આપણે આજે જેમ કે 84 લાખ યોનિઓમાંથી કેટલા બધા પ્રકારના પ્રાણીઓ છે તમારે. હાથી, ઘોડા, કૂતરા, બિલાડા, પક્ષીઓ, જળચર પ્રાણીઓ, બધા નાના નાના જીવજંતુ, કીટાણુઓ તમારે. તો હવે એક આપણે માની લો સૌથી નાનામાં નાનો સૂક્ષ્મ જીવ આપણે લઈએ, એક કીડી અથવા એક માખીને લઈએ આપણે, તો એક કીડી અથવા માખીની કેટલી લાઈફની અવધિ હશે તમારે? કંઈક અમુક દિવસો હશે તમારે, અથવા તો માની લો કંઈક અઠવાડિયા હશે તમારે. તો હવે એ તુલના જ્યારે આપણી સાથે કરે તમારે કીડી અને માખી, કે ભાઈ આપણે તો 70-80 વર્ષ જીવીએ, એટલે આપણા આખા જીવન એક મનુષ્યના જીવનકાળ દરમિયાન એણે એવી કેટલી માખી અને કેટલી કીડીઓને મરતા જીવતા જોઈએ તમારે? આપણે કોઈથી ગણી પણ શકીએ તમારે? ગણી બી ન શકીએ તમારે.
તો એવી જ રીતે આપણને લાગે કે બ્રહ્માજીનું આયુષ્ય બહુ લાંબુ છે અને આપણે એને ગણી ન શકીએ. જેમ આપણે કીડી આપણું આયુષ્ય ન ગણી શકીએ એમ આપણે પણ બ્રહ્માજીનું આયુષ્ય ન ગણી શકીએ. કારણ કે એક બ્રહ્માજીનું આયુષ્ય કમ્પ્લીટ થાય હોય તો કેટલાય મનુષ્ય આવીને વયા ગયા હોય ને બધા નાશ પામ્યા હોય તમારે. તો એ જ પ્રમાણે આપણે જેમ ભગવાન આપણને જે બ્રહ્માજીનું આયુષ્ય લાંબુ ગણાવે છે તમારે, પણ આપણે કહી શકીએ ને કે ભગવાનની દ્રષ્ટિ એ આયુષ્ય પણ બહુ નાનું છે. કારણ કે ભગવાન તો અનાદિકાળથી છે આપણે. હવે પછી ભગવાન આપણને 18મા શ્લોકમાં કહે છે કે બ્રહ્માના દિવસના આરંભ કાળે બધા જીવો અવ્યક્ત દશામાંથી વ્યક્ત થાય છે. એટલે કે બ્રહ્માજીનો જ્યારે દિવસ થાય છે ત્યારે બધા લોકો અવ્યક્ત દશામાં હોય છે અને એમાંથી બધા વ્યક્ત દશામાં થાય છે. તો અવ્યક્ત દશામાં ક્યાં હોય છે? બધા ભગવાન શ્રી કૃષ્ણના ગર્ભોદક્ષાએ વિષ્ણુમાં સમાયેલા હોય છે. પછી બ્રહ્માજીને જ્યારે ઈચ્છા થાય, બ્રહ્માજીને શું, ભગવાન શ્રી કૃષ્ણને જ્યારે ઈચ્છા થાય ત્યારે બ્રહ્માજી બધા એવા ગ્રહોને બધા ઉત્પન્ન થાય અને એ ગ્રહોમાંથી પણ ભગવાન પહેલા પોતે ગર્ભોદક્ષાએ વિષ્ણુ તરીકે પ્રવેશે અને એમાંથી પોતાના નાભી કમળમાંથી બ્રહ્માજીને ઉત્પન્ન કરે અને પછી બ્રહ્માજીને સોંપે કે ચાલો હવે આ બધા જે જીવો જે છે, બધા જે સુષુપ્ત અવસ્થામાં છે એ હું તમને સોંપું છું ને તમે એ પ્રમાણે બધાને અલગ અલગ શરીરોને બધું આપો તમારે. એટલા માટે ભગવાન કહે છે કે બ્રહ્માજીનો જ્યારે દિવસ શરૂ થાય એટલે કે એના શરૂઆતમાં બધા જીવો અવ્યક્ત દશામાંથી વ્યક્ત થાય છે. એટલે કે બધાનું અસ્તિત્વ અથવા તો ઇન એક્ઝિસ્ટન્સ આવે છે. અને પાછું ભગવાન કહે છે કે પછી જ્યારે બ્રહ્માની રાત પડે ત્યારે પુનઃ અવ્યક્ત દશાને પામે છે. એટલે કે બ્રહ્માજીનું જ્યારે રાત્રિ શરૂ થાય ત્યારે ફરીથી પાછા એ બધા જે જીવો જે છે એટલે કે એના ઓરિજિનલ સ્ટેટમાં તમારે વયા જાય છે. આજે જેમાં આપણે માની લો કોઈ શોરૂમ હોય, તમારે દુકાનનો શોરૂમ હોય અને એ દુકાનનો જે માલિક હોય સવારના પોરમાં જ્યારે દુકાન ખોલે ત્યારે દુકાન ખોલીને શું કરે, શટર ખોલે, બધા ગેટને બધું ખોલે, પાછું કેવી રીતે બધો સામાન બધો કાઢી અને પાછું જેમ જેમ ડિસ્પ્લે અથવા જેમ જેમ બધું રાખવાનો હોય તમારે એવી રીતે રાખે તમારે. અને આખો દિવસ એ પ્રમાણે જ્યાં સુધી એની દુકાન અથવા શોરૂમ ખુલ્લું હોય ત્યાં સુધી એના શોકેસમાં કયો કે પછી જ્યાં જ્યાં એનું ડિસ્પ્લે કરવાના બધા કબાટ હોય બધું હોય એમાં બધું પડ્યું હોય તમારે. અને પાછું જેવો દુકાન વધારવાનો અથવા શોરૂમ બંધ કરવાનો સમય આવે ત્યારે પાછું શું કરે, તમારે બધું ઉતારી ભેગું કરી અને પછી પાછું એમાં રાખી દે તમારે. ઇવન આપણે કહે ને કે નાના નાના કપડાં અને મીઠાઈની દુકાન હોય ને એ પણ આ જ ફોલો કરે. અને જે મોટા મોટા આપણે છે ને કે સોનાનો શોરૂમ હોય, જ્વેલરીનો શોરૂમ હોય એ પણ એવી જ રીતે કરતા હોય. જ્વેલરીના શોરૂમમાં પણ તમે જાઓ ને તો એ લોકોની ત્યાં એક સરસ મજાનું સેફ હોય તમારે. બધું તમારે સામે ડિસ્પ્લેમાં સવારના પોરમાં ગોઠવે અને સાંજના તમારે 1 કલાક પહેલા બધું આસ્તે આસ્તે આટોપી અને પાછું એ બધું સેફમાં મૂકી દે તમારે. અને જો આમ સામે જોવા જાવ ને તો બધું ખાલી પડ્યું હોય તમારે જ્યારે એનો શોરૂમ ને બધું બંધ થાય ત્યારે. તો ભગવાન અહીંયા એ જ ચીજ આપણને બતાવે છે કે પાછું અવ્યક્ત રૂપમાં થઈ જાય છે. આજે જેમ કે જ્વેલરીના શોરૂમમાં આપણે સવારે દુકાન ઉઘડી ગયા પછી ગયા હોય તમારે તો આપણને કેવું બધું ડિસ્પ્લે થઈને દેખાડે. અને રાતના જો જઈએ તમારે તો કે ભાઈ બધું સેફમાં મૂકી દીધું, અમારો શોરૂમ બંધ કરવાનો ટાઈમ છે, હમણાં અમે તમને નહીં દેખાડી શકીએ, તમારે કાલે આવો તમે કે ને તમારે. એવી ભગવાન પણ અહીંયા આપણને જ કહે છે કે જ્યારે બ્રહ્માજીનો દિવસ શરૂ થાય ત્યારે બધું અવ્યક્તમાંથી વ્યક્ત રૂપમાં થાય. એટલે કે બધું ડિસ્પ્લે થઈ જાય તમારે. અને બ્રહ્માજીની રાત પડે ત્યારે પછી બધું લોકરમાં વયું જાય, સેફમાં વયું જાય અને તાળા ચાવી લાગી જાય તમારે. એટલે ભગવાન કહે છે બ્રહ્માજીની રાત પડે ત્યારે બધું પુનઃ ફરીથી પાછું અવ્યક્ત દશાને પામે છે. પછી ભગવાન હવે આપણને 19મા શ્લોકમાં બતાવે છે કે વારંવાર જ્યારે બ્રહ્માજીનો દિવસ ઉદય પામે છે ત્યારે જીવો પ્રગટ થાય છે અથવા તો અવ્યક્તમાંથી વ્યક્ત થાય છે અને બ્રહ્માજીની રાત શરૂ થતા તેઓ પાછા અસહાયપણે નાશ પામે છે. એટલે કે ઓટોમેટિકલી પાછા તમારે વ્યક્તમાંથી અવ્યક્ત દિશામાં વયા જાય છે. તો આ ભગવાન જે અહીંયા બતાવે છે આપણે બ્રહ્માજીના દિવસ રાત્રિના સંદર્ભમાં બતાવે છે. તો આ જે બ્રહ્માજીનો જે દિવસ રાત્રિ થાય છે અને એક સમય એવો આવશે કે બ્રહ્માજીનો પણ પૂરેપૂરો નાશ થશે તમારે. એટલે કે આપણે ટોટલ આપણા શાસ્ત્ર પ્રમાણે છે ને આવા 4 પ્રકારના પ્રલય છે. આપણે સૌથી પહેલું તો શું છે, નિત્ય પ્રલય. નિત્ય પ્રલય એટલે કે શું ભાઈ, આપણે પણ જેમ કે સવારના પોરમાં ઉઠીએ છીએ, જાગૃત થઈએ છીએ અને આપણો દિવસ આરંભીએ છીએ ત્યારે આપણે કેવા પાછા આપણી મેમોરી મને બધું આપણને યાદ આવી જાય છે અને આ બધું આપણે યાદ કરીને એ પ્રમાણે બધું આપણે કામે લાગી જઈએ તમારે રોજિંદા કામમાં તમારે. પણ જ્યારે આપણે સૂઈ ગયા હોઈએ છીએ, નિંદરમાં હોઈએ છીએ અથવા તો આપણે કહી શકીએ કે થોડી ઘણી બેભાન અવસ્થામાં હોઈએ છીએ, આપણે નિંદરમાં આપણને કાંઈ યાદ હોય છે, કાંઈ ખબર હોય છે આપણે ક્યાં સૂતા છે, કેવી રીતે સૂતા છે, ક્યારે નિંદર આવી ગઈ ને બધું. જેવી નિંદર લાગી ગઈ, આંખ બંધ થઈ ગઈ, પછી આપણે ક્યાં છીએ આપણને પોતાને ખબર નથી હોતી તમારે. તો આ પણ આપણો શું છે, નિત્ય પ્રલય છે.
પાછું સવારના પોરમાં જાગીએ ત્યારે આપણે પણ પાછા કેવા અવ્યક્તમાંથી વ્યક્તમાં આવી જઈએ, બધું આપણને યાદ આવી જાય, પાછા આપણા ઓરિજિનલ ફોર્મમાં આવી જઈએ આપણે, અને બધું રોજિંદો કામ કરવા માંડીએ આપણે. આપણા માટે પણ એક જાતનો નિત્ય પ્રલય છે. જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી સવાર અને રાત જેમ થાય છે એમ નિત્ય પ્રલય અને ફરીથી પાછું થાય છે. અને બીજું એક આવે છે તમારે નૈમિતિક પ્રલય. અને આ નૈમિતિક પ્રલય શું છે તમારે? તો કે ભાઈ જ્યારે આપણું આ શરીર જ્યારે મૃત્યુ પામે છે, તમારે આત્મા મૃત્યુ નથી પામતો, એ આપણે કહી શકીએ કે એક જાતનો આપણા માટે નૈમિતિક પ્રલય છે. કારણ કે ભગવાને કીધું છે ને કે જેનો જન્મ છે એ મૃત્યુ પામે છે અને ફરીથી પાછો એનો પુનઃજન્મ થાય છે. એટલે આ શરીર મળ્યું છે, આ શરીરનો નાશ પામશે અને ફરીથી પાછી આત્મા આપણને બીજા શરીરમાં પ્રવેશે, જેમ આપણે કપડાં બદલીએ એવી રીતે તમારે. તો આ જે આત્મા જે છે શરીર પ્રત્યે બધા જે શરીર બદલાવે છે એ આપણે કહી શકીએ એક જાતનો નૈમિતિક પ્રલય છે તમારે. અને પછી આવે છે મહાપ્રલય. મહાપ્રલય એટલે કે શું? આ આપણે બ્રહ્માજીનો જ્યારે આપણે નાશ થાય છે ત્યારે બ્રહ્માજીનો નાશ થાય છે ત્યારે શું છે, જેમ ભગવાને કીધું ને કે જ્યારે એમની દિવસ થાય ત્યારે ફરીથી પાછા અપ્રગટમાં અવ્યક્તમાંથી વ્યક્ત થાય અને પાછી રાત્રિ થાય ત્યારે પાછા એના પુનઃ સ્થિતિમાં પોતે અવ્યક્ત રૂપમાં વયા જાય. પણ હવે જ્યારે બ્રહ્માજીનો માની લો એ પણ હવે દિવસ રાત્રિ નથી થવાના અને બ્રહ્માજીનો પણ નાશ થવાનો છે, તો એને આપણે કહીએ છીએ મહાપ્રલય તમારે. ત્યારે બધું શું થાય? ત્યારે બધું જે છે ફરીથી પાછું ગર્ભોદક્ષાએ વિષ્ણુમાં સમાઈ જાય તમારે. અને છેલ્લો જે પ્રલય જે છે આપણે કહી શકીએ આત્યંતિક પ્રલય. આ આત્યંતિક પ્રલય એટલે કે શું ભાઈ? જે આત્મા એ હજી હવે ભગવાનના ધામમાં પહોંચી ગઈ છે તમારે, એ આપણે સંપૂર્ણ હવે દિવ્ય અથવા તો સનાતન થઈ ગઈ તમારે, અથવા તો ફરીથી પાછું એને જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી પસાર નથી થવાનું, એ આપણે કહી શકીએ ભાઈ આત્યંતિક પ્રલય. છેલ્લો પ્રલય અથવા તો એકદમ અંત પ્રલય અથવા તો આત્મા પણ આપણે ભગવાનના ધામમાં પહોંચી ગઈ તમારે. આ રીતે 4 પ્રલય આપણે શાસ્ત્ર પ્રમાણે વર્ણવેલા છે. હવે આપણે આગળ વધતા જોઈએ તો ભગવાન હવે 20મા શ્લોકમાં આપણને પોતાના ધામ વિશેનું બતાવે છે. આ ભગવાન આપણને કહી શકીએ કે શોર્ટમાં આપણને સમજાવ્યું. જે આપણે 18, 19 અને 20 3 શ્લોકમાં જે ભગવાન આપણને બ્રહ્માજીનો દિવસ, બ્રહ્માજીની રાત્રિ, બધા જીવો કેવી રીતે અવ્યક્તમાંથી વ્યક્ત થાય છે, ફરીથી પાછા કેવી રીતે અવ્યક્ત દશામાં થાય છે, અને એ સાયકલ ચાલ્યા કરે છે ક્યાં સુધી? જ્યાં સુધી એ આત્મા જે ભગવાન આપણને 17મા શ્લોકમાં બતાવ્યું ને કે જ્યારે એ આત્મા મારા ધામમાં પહોંચી જાય છે ફરીથી એના આ સાયકલમાં ફસાવવું પડતું નથી. એટલા માટે ભગવાન આપણને 3 શ્લોકમાં સંક્ષિપ્તમાં ફરીથી સાયકલ યાદ દેવડાવે છે આપણને. હવે પછી ભગવાન આપણને 20મા શ્લોકમાં પોતાના ધામ વિશે બતાવે છે કે ભાઈ ભગવાનનું ધામ ક્યાં આવેલું છે. એટલે કે એક રીતે આપણને અહીંયા જોગ્રાફિકલ લોકેશન બતાવે છે, ભૌગોલિક સ્થળ ભગવાનનું પણ છે. આપણે ભગવાનના ધામનું પણ અસ્તિત્વ છે. આપણે નથી જોઈ શકતા એનો મતલબ એમ નથી કે ભગવાનનું ધામ આપણને નથી. તો અહીંયા ભગવાનનું ધામ ક્યાં આવેલું છે અને કેવી રીતે આવેલું છે એ આપણને ભગવાન અહીંયા 20મા શ્લોકમાં બતાવે છે. તો ભગવાન શું કહે છે? આ સિવાય એક અન્ય અવ્યક્ત પ્રકૃતિ છે. આ સિવાય એટલે કે કોના સિવાય? ફરીથી પાછો જેમ ભગવાને 17મા શ્લોકમાં આપણને કીધું ને કે આ ઉચ્ચતર લોકથી લઈને નિમ્નતર લોક સુધી, એટલે કે એ બધા લોકની સિવાય, એટલે કે નીચેના પાતાળ લોક, નીચેના કે ભાઈ નરક લોક, બધા ઉપરના સ્વર્ગીય લોક અથવા તો ઉચ્ચતર લોક, બ્રહ્મલોકની બધા ઉપર, આ બધાની ઉપર. એટલા માટે ભગવાન કહે છે કે આ સિવાય એક અન્ય અવ્યક્ત પ્રકૃતિ છે. અને ભગવાન એને અવ્યક્ત શું કામે કહે છે? કારણ કે આપણને અહીંયાથી દેખાતી નથી, નરી આંખે આપણે જોઈ ન શકીએ. ઇવન ઉચ્ચતર બધા લોક છે એને પણ આપણે જોઈ નથી શકતા, અને એના પણ ઉપર છે ભગવાનની ધામ કે જે ભગવાન કહે છે શાશ્વત છે, એટલે કે પરમાનન્ટ છે. અને આ વ્યક્ત તથા અવ્યક્ત પદાર્થથી પર છે. વ્યક્ત અને અવ્યક્ત શું? તો કે ભાઈ અત્યારે જે સૃષ્ટિમાં અથવા તો પૃથ્વીલોકમાં, મૃત્યુલોકમાં જે આપણે જીવી રહ્યા છીએ બધું વ્યક્ત છે, કારણ કે આ બધી ચીજ આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. અને અવ્યક્ત એટલે કે એની ઉપરના જે બધા લોક છે બધા પાછા અવ્યક્ત છે. અને એનાથી પણ પરે જે છે એ ભગવાનનું ધામ આપણે આવેલું છે. અને ભગવાન હજી એની ખાસિયત વર્ણવતા કહે છે કે તે સર્વોપરી છે, અલ્ટિમેટલી ટોપમોસ્ટ છે આપણે, અને કદાપી નષ્ટ ન થનારી છે. જ્યારે આ જગતમાંનું બધું જ નાશ પામે છે ત્યારે પણ તે ભાગ તેમનો તેમ જ રહે છે. એટલે કે આ જગત એટલે કે શું? એમાં બ્રહ્માજી પણ આવી ગયા, તમારે બ્રહ્મલોક પણ આવી ગયા, ઉચ્ચતર જેટલા લોક છે બધા લોક પણ આવી ગયા, નિમ્નતર પણ બધા લોક આવી ગયા. આ બધું ભગવાનનું સર્જન છે આપણે. એટલે કે આ જગતનું ત્યારે બધું જ નાશ પામે છે. એટલે કે આપણે કહી શકીએ કે મહાપ્રલય. જ્યારે મહાપ્રલય થાય છે ત્યારે બધું શેમાં સમાઈ જાય છે? તો કે ભાઈ ગર્ભોદક્ષાએ વિષ્ણુમાં સમાઈ જાય છે. એટલા માટે ભગવાન કહે છે કે જ્યારે આ બધું નાશ પામે છે ત્યારે પણ એ જે ભાગ છે તમારે, કયો ભાગ? તો કે ભાઈ આ બધાથી ઉપરનો જે ભાગ છે જે અવ્યક્ત છે અને જે શાશ્વત છે, સર્વોપરી છે,
એ એમનો એમ જ રહેશે, એને કોઈ ટચ નથી કરી શકતું અથવા તો એને કોઈ ક્ષતિ નથી થતી, કોઈ નુકસાન નથી થતું. એટલે કે ભગવાનનું ધામ જે છે એ સર્વોપરી, સનાતન, શાશ્વત અને એ ક્યારેય નાશ ન પામનારું ભગવાન આવી રીતે પોતાના ધામનું લોકેશન પણ આપણને આપે છે. એટલે કે ભૌગોલિક લોકેશન બતાવ્યું અને સાથે સાથે એની શું ખાસિયત છે એ પણ ભગવાને આપણને બતાવ્યું. આપણે ઘણીવાર આપણે નથી કહેતા કે ભાઈ આપણે બાંધકામ કર્યું હોય, આના સંદર્ભમાં ખાલી નાનકડી ચીજ લઈએ, આપણે બાંધકામ કર્યું હોય કોઈ મકાનનું અથવા કોઈ ઘરનું, તો શું છે કે ભાઈ અર્થક્વેક પ્રૂફ આપણે બનાવીએ છીએ ને. હવે તમારે કે ભાઈ ભૂકંપ આવે ને તો પણ એનો નાશ ન થવો જોઈએ. હવે તો એવા બધા મકાનોને બધા એવી ટેકનોલોજી બની ગઈ છે અને કહે છે કે ભાઈ આટલા ડેસિમલ સુધી તમારે જો ભૂકંપ આવશે ને તો પણ એ તમારી ઇમારતને કાંઈ તમારે ટસમસ નહીં થઈ શકે, એને કોઈ જાતનું નુકસાન નહીં થાય તમારે. તો અહીંયા પણ ભગવાન છે ને આપણને જ બતાવે છે કે જ્યારે બધું નાશ પામશે ને, મહાપ્રલય આવશે ને, ત્યારે પણ છે ને મારું જે ધામ છે ને એને કાંઈ કરતા કાંઈ નહીં થાય, એ એમને એમ શાશ્વત રહેશે તમારે. હાલાકી આ જે બધી કેટલી હકીકત છે ને કેટલી સાચી છે, જે આપણે ઇમારત બનાવીએ છીએ, આપણે કહી શકીએ આપણને કઈ કલ્પના પણ ન કરી શકીએ કે ભાઈ આપણે વિચારીએ છીએ કે ભાઈ ચાલો આટલું સ્ટ્રોંગ ઇમારત બનાવી દીધું, હવે નાશ નથી પામવાનું. શું એ સાચું છે તમારે? જ્યારે બધું જ જ્યારે નાશ પામવાનું હોય તો પછી એનું અસ્તિત્વ ક્યાંથી રહે તમારે? એટલે કે ને કે આપણી ભૌતિક દુનિયામાં જે કાંઈ પણ આપણે સર્જન કરીએ છીએ, જે કાંઈ પણ આપણે વિચારીએ છીએ કે બહુ લાંબા સમય સુધી પરમાનન્ટ છે, હવે મને ઘણી શાંતિ, આખી જિંદગી શાંતિ, આ બધું રહેવાનું જ છે, ટકવાનું જ છે, તમારે કોઈ ચીજ શાશ્વત છે જ નહીં. ખાલી એક ને એક જ ચીજ ભગવાનનું ધામ છે, એ જ આપણે શાશ્વત છે. બાકી બધું છે ને આપણે ટેમ્પરરી છે. બધું ભગવાનના શક્તિ દ્વારા એક ને એક દિવસે નાશ પામવાનું જ છે આપણે. પછી ભગવાન આપણને 21મા શ્લોકમાં બતાવે છે કે જેને વેદાંતી અપ્રગટ તથા અવિનાશી કહે છે. કોને? તો કે ભાઈ ભગવાનના ધામને. હવે આપણા શાસ્ત્રો પ્રમાણે જે લોકો જે આપણા કે ને કે શાસ્ત્રોનું પઠન ને બધું કરતા હોય ને એને આપણે વેદાંતી કહીએ. અને વેદોમાં પણ શું છે 4 પ્રકારની આપણે છે ને આપણે અટક હોય છે. એક ખાલી વેદ, એટલે કે ભાઈ માની લો એક વેદનું જેણે પઠન કર્યું એને વેદ કહીએ આપણે. પછી એક દ્વિવેદી હોય. દ્વિવેદી એટલે કે ભાઈ 4 વેદોમાંથી જેણે 2 વેદો વાંચેલા છે. ત્રિવેદી એટલે કે જેણે 3 વેદો વાંચેલા છે. અને ચતુર્વેદી એટલે કે જેણે 4 વેદો વાંચેલા છે. હાલાકી આ ખાલી અત્યારે ફોર ધ નેમ સેક રહી ગયું છે. બાકી જે કહે ને જેની સરને વેદ હોય છે ને એને પણ એક વેદ કદાચ જોયું પણ નહીં હશે આજની તારીખમાં. આપણામાંથી ઘણા એવા હોઈ શકે તમારે કે જેની અટક વેદ, ચતુર્વેદી, દ્વિવેદી, ત્રિવેદી બધું હોય, પણ તમે એને કહ્યું ને કે ભાઈ તમારે ઇવન કોક તો આપણે એમ કહે ને કે ભાઈ એને પૂછે ને 4 વેદના નામ કે મને, કદાચ 4 વેદના નામે એને ન ખબર હોય. તમારે જોવાની વાત તો દૂર રહી, વાંચવાને બધાનું જ્ઞાન મેળવવાની તો વાત જ દૂર રહી. પણ આપણા શાસ્ત્ર પ્રમાણે એને કહેવાય ને આપણે વેદાંતી. એટલા માટે ભગવાન કહે છે કે જેને વેદાંતી અપ્રગટ તથા અવિનાશી કહે છે. એટલે કે એ લોકો આપણા શાસ્ત્રમાં આવી રીતે આપણા ભગવાનના ધામનું અપ્રગટ એટલા માટે કારણ કે એનું કોઈ તારીખ અથવા આપણે સમય ન કાઢી શકીએ કે આ તારીખે ભગવાનનું ધામ પ્રગટ થયું અથવા તો આ તારીખે ભગવાનનું ધામ અસ્તિત્વમાં આવ્યું. આપણે જેમ અત્યારે બહુ મોટી મોટી ઇમારતો હોય, બહુ જૂની ઇમારતો હોય, ત્યારે એમાં શું સમય લખેલો હોય ને અથવા તો એટલીસ્ટ વર્ષ લખેલું હોય કે ભાઈ એમાં મને 1895, 1897 કે 1905 કે 1910 કે 1950, કે જેથી કરીને આપણે કહી શકીએ કે ભાઈ આ ઇમારત આટલા વર્ષ જૂની છે તમારે. પણ ભગવાનનું જે ધામ છે એમાં કોઈ આવી તારીખ અથવા એવું કોઈ વર્ષ નથી લાગેલું. અને ભગવાન શું કહે છે? અપ્રગટ છે. કારણ કે કોઈ એને અસ્તિત્વમાં લાવી જ નથી શક્યા. ભગવાનનું ધામ છે તમારે. ભગવાન પોતે પણ તો અપ્રગટ આપણે કહી શકીએ ને. ભગવાનનું પણ ક્યારે પ્રગટ થયા, કેવી રીતે પ્રગટ થયા, ક્યાં પ્રગટ થયા એ કોઈ આપણને ન કહી શકે તમારે. ભગવાન અવતરિત થાય છે તમારે, પણ ભગવાનનું અસ્તિત્વ તમારે કોઈ તારીખ સમય એની સાથે આપણે બાંધી ન શકીએ. કારણ કે ભગવાન પણ આપણે અનાદિ છે. એ જ ભગવાન કહે છે કે ભગવાનનું જે ધામ છે એને પણ એ લોકો અપ્રગટ અને અવિનાશી તરીકે વર્ણવે છે. અને જે પરમગતિ કહેવાય છે. પરમગતિ એટલે કે શું? ભગવાનનું ધામને પામવું એ આપણી અલ્ટિમેટ ગતિ છે અથવા તો અલ્ટિમેટ આપણું લક્ષ્ય છે. અને જેને પ્રાપ્ત કર્યા પછી કોઈને ત્યાંથી પાછા આવવું પડતું નથી. તે મારું પરમધામ છે. તો અહીંયા જ ભગવાન આપણને પોતાના ધામનું લોકેશન ને બધું બતાવ્યું. આગલા શ્લોકમાં એની ખાસિયતો બતાવ્યું. હવે અહીંયા આપણને એના પરિભાષાના સંદર્ભમાં પણ બતાવે છે કે બે શાસ્ત્રોમાં એને કેવી રીતે વર્ણન કરવામાં આવેલું છે. હવે પછી ભગવાન આપણને 22મા શ્લોકમાં કહે છે કે જેઓ સૌથી મહાન છે. સૌથી મહાન કોણ? પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર. અનન્ય ભક્તિ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. જે ભગવાને પણ આની પહેલા કીધું કે જે મને અનન્ય ભાવે નિરંતર ભક્તિમય યોગમાં પ્રવૃત્ત થયેલા હોય છે એના માટે હું સુલભ છું. 14મા શ્લોકમાં ભગવાન આપણને પહેલા બતાવ્યું
તો અહીંયા જ ભગવાન આપણને ફરીથી કહે છે કે જે ભગવાન જે એને કે ભક્તો માટે હંમેશા એની પુકાર સાંભળીને તરત દોડતા આવે છે તમારે, તેઓ પોતાના ધામમાં વિદ્યમાન રહે છે. એટલે કે ભગવાન પોતાના ધામમાં રહેલા છે, તેમ છતાં તેઓ સર્વત્ર વ્યાપેલા છે. કેવી રીતે સર્વત્ર વ્યાપેલા છે? ભગવાને જેમ આપણને 7મા અધ્યાયમાં શું કીધેલું હતું? સૂર્યનો પ્રકાશ હું છું, પછી અગ્નિની ઉષ્ણતા હું છું, વાયુ હું છું તમારે. તો આપણે જોઈએ છે કે ભાઈ સૂર્યનો પ્રકાશ આપણને સવારના પૂર્વમાં બધી જગ્યાએ મળતો હોય. ચંદ્રનો શીતળતા હું છું, ચંદ્રનો પ્રકાશ પણ હું જ છું તમારે. પછી આપણે શ્વાસ લેવા માટે આપણને ઓક્સિજન મળે છે, તે ઓક્સિજન પણ ભગવાન જ છે, આપણને ભગવાને કીધેલું છે. તો આવી રીતે ભગવાનની છે ને કણ કણમાં હાજરી છે. ભગવાને પણ આપણને કીધું કે ભાઈ ધરતીની સુગંધ હું છું તમારે. એટલે કે બધી જગ્યાએ ભગવાન છવાયેલા છે, બધી જગ્યાએ ભગવાન વ્યાપક છે, બધી જગ્યાએ ભગવાનનો વાસ છે. કોઈ ચીજ એવી નથી ભગવાન વિના કોઈ ચીજનું અસ્તિત્વ પણ નથી, અથવા તો કોઈ ચીજ ટકેલી પણ નથી. એટલા માટે ભગવાન કહે છે અને તેમની અંદર બધું સ્થિત છે. એટલે કે આ બધું જ છે એ ભગવાનના એક પાર્ટ એન્ડ પાર્સલ તરીકે બધું રહેલું છે. હવે કેવી રીતે બધી ભગવાન ચીજમાં હાજરી રહેલી છે, કેવી રીતે ભગવાન બધી જગ્યાએ વ્યાપક છે, કેવી રીતે ભગવાન બધી જગ્યાએ છવાયેલા છે, એ ભગવાન આપણને છે ને આવતા અધ્યાયમાં 9મા અધ્યાયમાં 4થા, 5મા અને 6ઠ્ઠા શ્લોકમાં ફરીથી આપણને બતાવશે તમારે. જેમ અહીંયા ભગવાન કહે છે ને કે સર્વત્ર વ્યાપેલા છે અને બધું ભગવાનની અંદર સ્થિત છે. સાથે સાથે ભગવાન આપણને થોડું વિરોધાભાસી પણ કહેશે કે હું બધાની અંદર રહેલું છું, તેમ છતાં પણ હું એમનામાં નથી. આપણને અત્યારે વિરોધાભાસી લાગે, પણ જ્યારે આવતીકાલે એ શ્લોક આપણે સમજશું ત્યારે ભગવાન શું કહેવા માંગે છે પણ આપણે ડિટેલમાં એની સમજવાની કોશિશ કરશું. હવે પછી ભગવાન આપણને 23મા શ્લોકમાં આગળ વધતા કહે છે કે હે ભરત શ્રેષ્ઠ, જે કાળે જગતમાંથી વિદાય લેતા યોગીને પુનઃજન્મ પ્રાપ્ત થાય છે અને જે કાળે વિદાય લેતા પુનઃજન્મ પ્રાપ્ત થતો નથી, એવા વિભિન્ન કાળ વિશે હવે હું તને કહીશ. તો હવે જે ભગવાન આપણને કહી શકીએ 23 થી લઈને 28મા શ્લોકમાં જે બતાવવા જઈ રહ્યા છે ને, આપણે કહીએ કે ભાઈ ઘણે ખરે હંસે છે ને આપણને એપ્લિકેબલ નથી. તમે કહેશો કે ભાઈ ભગવદ્ ગીતામાં એવું કયું જ્ઞાન છે કે જે આપણને એપ્લિકેબલ નથી? અહીંયા આપણનો મતલબ શું છે કે ભાઈ આપણા શરીર રૂપી, એટલે કે ભાઈ આ શરીર રૂપે આપણે શું છે ભગવાનની આવી અષ્ટાંગ યોગ અથવા તો ભગવાનની એવી સાધના અને તપસ્યામાં પ્રવૃત્ત થવા માટે આપણે આ કળિયુગમાં પ્રવૃત્ત નથી થઈ શકવાના. એટલા માટે હું કહું છું કે ભાઈ આપણા માટે આ ઓછા એપ્લિકેબલ છે અથવા તો એપ્લિકેબલ નથી. કારણ કે આ બધા જે 4-5 લોકો જે છે ને એ એના માટે એપ્લાય થાય છે જ્ઞાન યોગી અથવા તો અષ્ટાંગ યોગી અથવા તો હઠ યોગી માટે એપ્લાય થાય છે. પણ આપણે બધા અત્યારે ભક્તિ યોગી છીએ અને ભક્તિ યોગી થઈને આપણે ભગવાનની સાકાર રૂપમાં ભક્તિમાં પ્રવૃત્ત થયેલા છે. તો આપણા માટે આ બધી ચીજ આપણા માટે એપ્લિકેબલ નથી થતી. પણ પછી પાછું ભગવાન આપણને છેલ્લા શ્લોકમાં એ પણ કહેશે કે ભાઈ આ બધું મેં જે વર્ણવ્યું છે તું એમ નહીં સમજતો કે ભક્તિ યોગ માટે નથી, તો એને શું બધાના પરિણામ નહીં મળે? ભગવાન આપણને નહીં કહેશે કે ના, ભક્તિ યોગમાં પણ આ બધા જે પરિણામ આ લોકોને જે મળે છે એ તો જે મારી ભક્તિમાં પ્રવૃત્ત થાય છે એને ઓટોમેટિકલી બધા મળી જવાના છે. તો હવે આના સંદર્ભમાં આપણે સમજીએ કે ભાઈ આ ભગવાન આપણને 5-6 શ્લોકમાં જે આપણે અષ્ટાંગ યોગી, ધ્યાન યોગી અથવા તો જ્ઞાન યોગીના સંદર્ભમાં જે બતાવે છે એ આપણે સમજી લઈએ, કે જેથી કરીને કાલે આપણે ભગવદ્ ગીતાની ક્યાંય એને કે ઓપનલી ચર્ચા થતી હોય ને તો આપણે પણ એમાં થોડા ઘણા એમાં ભાગી બની શકીએ. હા ભાઈ આ જ્ઞાન મને પણ ખબર છે તમારે, અથવા તો આપણને કોઈ અજ્ઞાની નો સમજે તમારે કે ભાઈ આ લેવલ 2 કરી લીધું અને મને આટલું નથી કહી શકતો કે ભાઈ 8મા અધ્યાયમાં જે ભગવાને સમયગાળો બતાવ્યો છે મને બતાવતો, એ ભગવાન શેના સંદર્ભમાં કહે છે, કેવી રીતે કહે છે, બધું વર્ણવતો. ત્યારે આપણે કહી શકીએ ના ના ભાઈ એ તો મને ખબર નથી, એ તો અષ્ટાંગ યોગી અને ધ્યાન યોગીને એપ્લિકેબલ થાય છે. આપણે એમ ન કહી શકીએ તમારે. આપણે પણ શું છે એની પણ દોરવણી માટે, એના માર્ગદર્શન માટે, એના પણ કન્ફ્યુઝન અને ડાઉટ દૂર કરવા માટે આવું જ્ઞાન આપણે પણ એને ત્યારે સામેલ થવું પડે ને આપણે કહેવું પડે તમારે. તો હવે ભગવાન જે આપણને સમયગાળો બતાવવા જઈ રહ્યા છે એના સંદર્ભમાં આપણે સમજીએ કે ભાઈ ભગવાન અહીંયા 2 ભાગ પાડીને કહે છે કે કયા સમયગાળામાં લોકો મૃત્યુ પામે તો ફરીથી પાછા આવે છે, ને કયા સમયગાળામાં એ લોકો જો મૃત્યુ પામે અથવા એના શરીરનો ત્યાગ કરે તો પાછા નથી આવતા જન્મ મૃત્યુ જરા વ્યાધિમાં ચક્કરમાં. તો ભગવાન અહીંયા 24મા શ્લોકમાં કહે છે કે જે મનુષ્ય પરબ્રહ્મના જ્ઞાતા છે, પરબ્રહ્મ એટલે કે ભાઈ એ થોડે ઘણે અંશે ભગવાનને એને કે ભાઈ નિરાકાર અથવા નિર્વિશેષ રૂપમાં સમજે છે, ભગવાનને શક્તિ અને ઉર્જાના રૂપમાં સમજે છે. કારણ કે જેમ આપણે ગઈકાલે ચર્ચા કરી હતી ને કે બ્રહ્મ એટલે શું, તો કે બ્રહ્મ એટલે કે ભાઈ જે કાંઈ પણ આધ્યાત્મિક છે બધું આપણે બ્રહ્મ કહી શકીએ, અથવા તો જે કાંઈ પણ ભૌતિક નથી બધું આપણે બ્રહ્મ કહી શકીએ.
અને ભગવાનના નિરાકાર અથવા નિર્વિશેષના પાસાને પણ એક રીતે આપણે બ્રહ્મ કહી શકીએ. અને જે લોકોને આવી રીતે એમાં જ્ઞાતા ધરાવે છે અથવા તો એમાં રસ ધરાવે છે એટલા માટે કહે છે પરબ્રહ્મના જ્ઞાતા છે. તેઓ અગ્નિદેવના પ્રભાવ દરમિયાન પ્રકાશમાં. હવે આ બધું કદાચ થોડુંક ન સમજાય પણ આપણે નીચે બધી એક એક ચીજનું ક્લેરિફિકેશન લેશું આપણે કે ભગવાન શું કહેવા માંગે છે. તો અગ્નિદેવના પ્રભાવ એટલે કે આત્માનો તેજ. આપણે જાણીએ છીએ કે ભાઈ અગ્નિ જ્યારે પ્રજ્વલિત હોય ત્યારે એનો પ્રકાશ કેટલો તેજોમય હોય, તમારે કેટલી ગરમી આપણે. અને ભગવાને પણ આપણને કીધું છે ને કે આખા શરીરને ટકાવનાર કોણ છે, તો કે ભાઈ આપણી અંદર રહેલો આત્મા છે. આત્માને કારણે જ આપણું શરીર જે છે ચાલે છે, ફરે છે, બધું કરી શકે છે, બધા કાર્યોમાં પ્રવૃત્ત થઈ શકે છે. એટલે કે આપણો પાવર હાઉસ જે છે એ આપણો આત્મા છે. એટલે કે આત્માનો પ્રકાશ, આત્માની શક્તિ, એના સંદર્ભમાં આપણે સમજવાનું છે કે અગ્નિદેવના પ્રભાવ દરમિયાન, એટલે કે એની આત્મશક્તિના પ્રભાવ હેઠળ દરમિયાન. અને પ્રકાશમાં એટલે કે ભાઈ શું, આત્મજ્ઞાનના સંદર્ભમાં. એટલે કે ભાઈ અંધકાર અને પ્રકાશ શાસ્ત્રના સંદર્ભમાં શું હોય છે કે ભાઈ અંધકાર એટલે કે અજ્ઞાન અને પ્રકાશ એટલે કે જ્ઞાન. એટલે કે પ્રકાશમાં દિવસના શુભ સમય એટલે કે આત્મજ્ઞાનના સંદર્ભમાં. દિવસના શુભ સમય શુક્લ પક્ષમાં અથવા તો સૂર્ય ઉત્તરાયણમાં હોય ત્યારે એ 6 મહિના દરમિયાન આ જગતમાંથી દેહ ત્યાગ કરે છે ત્યારે તેઓ પરબ્રહ્મને પામે છે. હવે જ્યારે આપણે ભાગવતમને વાંચીએ ને ત્યારે આપણે છે ને સૂર્યની ગતિ પણ છે ને વર્ણવેલી છે. આપણે લોકો સમજીએ છીએ કે ભાઈ સૂર્ય સ્થિર છે અથવા તો સૂર્ય ફરતો નથી, પણ એ નથી. આપણા શાસ્ત્ર પ્રમાણે સૂર્ય પણ ફરે છે. ઇવન આપણે કહીએ ને કે ભાઈ આપણે ઘણીવાર નથી કહેતા કે ભાઈ હવે સૂર્ય આ રાશિમાં પ્રવેશ થાય છે, ચંદ્ર આ રાશિમાં પ્રવેશ થાય છે. તો એવી છે ને 12 રાશિ છે, એટલે કે 12 સંક્રાંતિ આવે છે. સંક્રાંતિ એટલે કે શું, જ્યારે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશે ત્યારે આપણે કહીએ કે ભાઈ સંક્રાંતિ થાય છે. જેમ કે આજના દિવસે આપણે સૂર્ય જે છે અત્યારે મેષ રાશિમાં પ્રવેશ થાય છે તમારે. હવે મેષ રાશિ જે છે સૌથી પહેલી રાશિ છે આપણે, અને એવી રીતે બધી અલગ અલગ 12 રાશિ છે. આપણા શાસ્ત્ર પ્રમાણે જો જોવા જઈએ ને તો 12 રાશિમાંથી બે સંક્રાંતિ છે ને બહુ મહત્વની છે તમારે. એક તો આ મેષ રાશિ અને બીજી એક આપણે મકર સંક્રાંતિ, એટલે કે મકર રાશિમાં જ્યારે સૂર્ય પ્રવેશે તમારે ત્યારે. અને જ્યારે અત્યારે મીનારક રાશિમાંથી સૂર્ય શું છે ત્યારે મેષ રાશિમાં પ્રવેશે છે. તો અત્યારે આપણે કહી શકીએ કે ગઈકાલ સુધી આપણે મીનારક કમૂરતા ચાલતા હતા. કમૂરતા પણ બે છે આપણે એક આપણે કહે ને કે જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ્યા ત્યારે એ જ્યારે રાશિમાંથી બહાર નીકળી જ્યારે આપણે મકર સંક્રાંતિ કહે છે, એટલે કે ભાઈ એ કમૂરતા પૂરા થયા. અને અત્યારે મીન રાશિમાંથી સૂર્ય નીકળીને મેષ રાશિમાં પ્રવેશે છે, એટલે કે મીનારક કમૂરતા આપણે કહીએ છીએ. એટલે કે મીનારક કમૂરતા અત્યારે પૂરા થયા તમારે. એટલે કે સૂર્ય પણ ગતિ કરે છે તમારે. અને એક મહત્વની વાત શું છે કે ભાઈ સૂર્ય જે રથ ઉપર ગતિ કરે છે એ રથને કેવળ એક જ પૈડું છે તમારે, અને એને 7 અશ્વ છે, 7 ઘોડા છે. અને એ સૂર્યનારાયણના રથનો સારથી જે છે એનું નામ પણ અરુણ છે આપણે. એટલે કે સૂર્ય પણ કન્ટિન્યુઅસલી ફરતો હોય છે તમારે. શાસ્ત્રમાં આપણે ભાગવતમાં 5મા સ્કંદમાં છે ને આ બધું જ બહુ સરસ રીતે સૂર્યની ગતિને બધું વર્ણવેલું છે. ઇવન કેટલી સ્પીડે સૂર્ય ચાલે છે તો એની કેટલી ગતિ હોય છે એ પણ વર્ણવેલું છે. અને પછી એ ગતિ પણ છે ને વધારે વધઘટ થતી હોય છે તમારે. કારણ કે એક વખત એવું આવ્યો હતો કે ભાઈ 7 ઘોડામાંથી એક ઘોડો જે છે તમારે એને જ્યારે પાણી પીવું હતું તમારે ત્યારે સૂર્યનારાયણ કહે છે કે ભાઈ તું પાણી પી લે છે. હવે એમાં એને બહુ સમય લાગે છે અને સૂર્યનારાયણને રોકવું નહોતું તમારે. ત્યારે ઘોડાની બદલે શું છે એમાં ગધેડો આવી જાય છે અને ગધેડાને બાંધીને પછી આપણે ચાલે છે તમારે. અને એ આપણે નોર્મલી આપણે જે કમૂરતા કહીએ છીએ ને ડિસેમ્બરથી જાન્યુઆરી મહિનામાં જે કમૂરતા ચાલે છે એમાં એ સ્થિતિ સર્જાઈ ગઈ હતી તમારે. એટલે ફરીથી પાછો એને કાઢે છે અને પાછો ઓલો ઘોડો આવે છે. આ તો તમે જ્યારે ભાગવત વાંચશો ને ત્યારે બધી ચીજ એમાં વર્ણવેલી છે. તો અહીંયા જે ભગવાન આપણને કહેવા માંગે છે કે સૂર્ય ઉત્તરાયણમાં, એટલે કે ઉત્તરની તરફ, એટલે કે દક્ષિણયાન અને ઉત્તરાયણ. આગલા શ્લોકમાં આપણે દક્ષિણયાન જોશું તમારે. એટલે કે ઉત્તરાયણમાં હોય છે તમારે ત્યારે એ 6 મહિના. તો ભાઈ ક્યાં 6 મહિના? તો એના સંદર્ભમાં આપણે સમજીએ કે ભાઈ શુક્લ પક્ષના અથવા સૂર્ય ઉત્તરાયણના 6 મહિના એટલે કે નમ્રતા. જેને આ બધું જ્ઞાન હોય ને તમારે બહુ વિવેકી હોય, બહુ નમ્ર હોય તમારે. જરાય અભિમાન ન હોય, જરાય ઘમંડ ન હોય. તમામ ભૌતિક આસક્તિઓનો ત્યાગ. બીજી ચીજ, અને ઈચ્છાઓ પર નિયંત્રણ, એટલે કે પોતાની મન ઉપર એને કાબુ મેળવેલું હોય. ક્રોધનો નાશ, ક્રોધ હંમેશા સંપૂર્ણ રીતે નાશ થયેલો હોય. સૂર્યપ્રકાશની જેમ તેજસ્વી અને સર્વોચ્ચ શાણપણ. આ બધા શું છે? સારા લક્ષણો છે તમારે. આત્મજ્ઞાન અને આધ્યાત્મિક જ્ઞાનમાં જ્યારે આપણે આગળ વધીએ ને ત્યારે આ બધા લક્ષણો પણ છે ને આપણામાં ઓટોમેટિકલી આવી જાય. બહુ નમ્ર અને બહુ વિવેકી આપણે બની જઈએ. બહુ શાંત રહીએ, ઓછું બોલીએ તમારે,
બધી ઈચ્છાઓનો પરિત્યાગ કરેલો હોય, આપણે કોઈ સાથે બહુ વાટાઘાટો અથવા બહુ આપણે આર્ગ્યુમેન્ટમાં એમાં આપણે ન પ્રવૃત્ત થઈએ. ક્રોધ આપણે કહે ને કે એકદમ નેવે મૂકી દીધું હોય આપણને. આસક્તિ, ભય અને ક્રોધ, એ 3 ચીજ ઉપર આપણે પૂરેપૂરો વિજય પામેલો હોય તમારે. આ બધું ક્યારે થાય? જ્યારે આપણે આ બધું જ્ઞાન કેળવેલું હોય ત્યારે. તો એ ભગવાન અહીંયા આપણને કહે છે કે આવી સ્થિતિમાં જ્યારે આપણે દેહ ત્યાગ કરીએ ત્યારે તેઓ પરબ્રહ્મને પામે છે. એટલે કે આપણે અહીંયા કહી શકીએ કે ભાઈ આપણી શારીરિક કરતાં વધારે આંતરિક સ્થિતિ અહીંયા ભગવાન આપણને વર્ણવે છે. આપણી આત્માએ કેવું જ્ઞાન મેળવેલું હોય, આપણી આત્મા કેવી સ્થિતિમાં રહેલી હોય, આપણે શરીરમાં રહેલો હોય પણ તેમ છતાં ઓટોમેટિકલી મુક્ત થયેલો જ હોય, આપણે કહી શકીએ. ખાલી એને શરીર છોડવાની વાત છે અને જેવો શરીર છોડે ત્યારે પછી ભગવાનના ધામમાં અથવા તો પરબ્રહ્મને પામે છે. જેવી પછી એની ઈચ્છા નિર્વિકેશ અથવા નિર્વિશેષનું રૂપમાં પામવાની કોશિશ કરતો હોય અથવા પરમાત્માના રૂપમાં ભગવાનને ખોજ કરતો હોય તો એ પ્રમાણે એની ગતિ થાય છે. હવે પછી ભગવાન આપણને આગલા શ્લોકમાં 25મા શ્લોકમાં એ સમય બતાવે છે કે ભાઈ જે સમયમાં જો આપણે મૃત્યુ પામીએ તો આપણે કેવી ગતિને પામીએ છીએ અથવા તો ફરીથી આપણે જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી પસાર થવું પડે છે. તો 25મા શ્લોકમાં ભગવાન કહે છે કે ધુમાડો, રાત્રિ, કૃષ્ણ પક્ષમાં કે સૂર્ય દક્ષિણયાનમાં હોય તે 6 માસમાં જે યોગી મૃત્યુ પામે છે તે ચંદ્રલોકમાં જાય છે અને ત્યાંથી પુનઃ પાછો આવે છે. અહીંયા પણ આપણે ક્લેરિફિકેશન તરીકે લઈએ, ધુમાડો એટલે કે શું? કોઈ ચીજમાં આપણે ધુમાડો લાગેલો હોય, જેમ આપણે 3જા અધ્યાયમાં યાદ કરો, આપણે ભગવાને કમ્પેરિઝન શું આપ્યું આપણને કે ભાઈ અરીસો જે છે ધુમાડાથી ઢંકાઈ જાય તમારે, તો અરીસામાં આપણે મોઢું જોઈએ તો આપણને કંઈ દેખાય? એ અરીસો પણ કાંઈ કામનો નહીં તમારે. અને આચ્છાદિત થયેલો હોય તો આપણને ધુમાડાથી જ્યારે ધુમાડો દૂર કરીએ ત્યારે આપણને દેખાય ને બધું. એટલે કે ધુમાડો એટલે એક જાતનું આપણું અજ્ઞાન છે અથવા તો આપણી મૂંઝવણ છે અથવા તો આપણી શંકા છે તમારે. પછી ભગવાન કહે છે જે રાત્રિ, રાત્રિના સંદર્ભમાં આપણે ઓલરેડી ક્લિયર કરી લીધું કે ભાઈ રાત્રિ એટલે કે સંપૂર્ણ આત્મજ્ઞાન હજી જરાય કરતા જરાય મેળવેલું નથી અથવા તો અજ્ઞાન છે આપણે. અહીંયા ભૌતિક જ્ઞાનની સંદર્ભમાં આને કાંઈ લેવા દેવા નથી. અહીંયા બધું આધ્યાત્મિક જ્ઞાન અથવા આત્મજ્ઞાનના સંદર્ભમાં જ આપણે જ્ઞાન લઈએ છીએ, જે ભગવાન આપણને 13મા અધ્યાયમાં જઈને ફરીથી કહે છે કે ભાઈ સાચું જ્ઞાન કોને કહેવાય, કે ભાઈ આ બધી ચીજો એ જ જ્ઞાન છે, નાના સિવાય બધું અજ્ઞાન છે આપણે. તો એ બધી ચીજ જ્યારે જોશું એમાં જોશું કે ભાઈ આપણે ભૌતિક દુનિયાનું કોઈ જ્ઞાન નથી આવતું આપણે. તો એના સંદર્ભમાં અહીંયા રાત્રિનો સંદર્ભમાં શું છે કે ભાઈ આત્મજ્ઞાન અથવા તો આધ્યાત્મિક જ્ઞાન જો કેળવેલું હોય તો એ આપણે અંધકારમય આપણે નો જીવન જીવીએ, નહીં તો આપણે અંધકારમય જીવન જીવીએ છીએ, ભગવાનનો કહેવાનો સંદર્ભ છે. અને કૃષ્ણ પક્ષમાં કે સૂર્ય દક્ષિણયાનમાં 6 માસ, એટલે કે આમાં ક્યાં 6 માસ? તો કે ભાઈ સૌથી પહેલા તો ઈચ્છા ઉપર જે કાબુ નથી મેળવ્યો, નિયંત્રણ નથી મેળવ્યું. મારે આમ કરી લેવું જોઈએ, ઘણું બધું મારે માણવું જોઈએ, ઘણું બધું કમાઈને ઘણું બધું ભેગું કરવું જોઈએ, ઘણું બધું અલગ અલગ રીતે લાઈફને એન્જોય કરવી છે મારે, આ બધી ઈચ્છાઓ છે. બીજું ભગવાન શું કહે છે? ક્રોધ, એટલે કે ભાઈ ગુસ્સા ઉપર જે કાબુ નથી મેળવેલો. ત્રીજું ભગવાન કહે છે લોભ, એટલે કે લાલચ. લોભ આપણે કહીએ ને કે ભાઈ ઈચ્છામાંથી પછી ઉદ્ભવે છે. ઈચ્છામાંથી કંઈક આપણને સારું ચીજ મળી જાય એટલે હવે આપણને ઓર વધારેની લાલચ જાગે, વધારે ઓર ભેગું કરવાની આપણી વૃત્તિ જાગે, એટલે કે લોભ. પછી આકર્ષણ એટલે પણ એ જાતની ઈચ્છા જ થઈ આપણે. અને આળસ અને વિલંબ, આમ જે બધા તમો ગુણ છે આપણે, આળસ, વિલંબ, આકર્ષણ બધું. આવી જે જ્યારે સ્થિતિ હોય તમારે અથવા તો તમો ગુણના પ્રભાવમાં હેઠળ આપણે જીવતા હોઈએ તમારે, અથવા તો રજોગુણના પ્રભાવ હેઠળ પણ આપણે જીવન જીવતા હોઈએ, તો ભગવાન કહે છે કે ભાઈ અંતે ક્યાં જશે? તો કે ચંદ્રલોકમાં જાય છે અને ફરીથી પાછો પુનઃ પાછો આવે છે. પુનઃ પાછો એટલે કે શું ભાઈ? પહેલા તો ચંદ્રલોકમાં શું કામે જાય છે કે ચાલો આટલી બધી સાધના તપસ્યા બધું કર્યું છે ને, એની જે ઈચ્છા હતી ને, ઈચ્છા પૂરી કરવા માટે જેમ ભગવાને 6ઠા અધ્યાયમાં આપણને કહે છે ને 41 અને 42મા શ્લોકમાં કે ઉચ્ચતર સ્વર્ગીય લોકમાં જાય છે અને ફરીથી પાછું તમારે એવા કુળમાં એને જન્મ આપું છું કે જેમાં જન્મ પામવો પણ બહુ એને કે દુર્લભ છે આપણે. તો અહીંયા પણ ભગવાન એની ઈચ્છા પૂરી કરે છે. એને બધી એવી સિદ્ધિ પ્રાપ્ત કરવાની ઈચ્છા હતી અને એવી સાધના અને તપસ્યામાં પ્રવૃત્ત થયો તો ભાઈ મોકલી દીધા એને ચંદ્રલોકમાં ને બધામાં ત્યાં, અને ત્યાં જઈને માણી લે. અને માણીને પછી પાછું શું? તો કે ફરીથી પાછું પુનઃલોકમાં આવવું પડે છે તમારે, એટલે કે જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી પસાર થવું પડે છે. પછી ભગવાન હવે 26મા શ્લોકમાં કહે છે કે વૈદિક મતાનુસાર આ જગતમાંથી પ્રયાણ કરવાના 2 માર્ગ છે, એટલે કે ભાઈ આપણા શાસ્ત્ર પ્રમાણે આ 2 માર્ગ બતાવવામાં આવેલા છે. એક પ્રકાશનો અથવા શુક્લ પક્ષ અને બીજો અંધકારનો અથવા તો કૃષ્ણ પક્ષ. એટલે કે જેણે આ બધું જ્ઞાન પ્રાપ્ત કરેલું છે આપણે શુક્લ પક્ષ અથવા પ્રકાશનો, અને જે અંધકારમય જીવન જીવે છે આપણે તમારે ઈચ્છાઓ પર કાબુ નથી, લોભ છે, ક્રોધ છે તમારે, એ બધું આપણે અજ્ઞાન છે તમારે.
અને જ્યારે મનુષ્ય પ્રકાશમાં પ્રયાણ કરે છે ત્યારે તે પાછો આવતો નથી, અને જ્યારે મનુષ્ય અંધકારમાં પ્રયાણ કરે છે ત્યારે તે પાછો આવે છે, અને પાછો પણ કઈ યોનિમાં આવશે ખબર નથી આપણને. પછી ભગવાન હવે આપણને 27મા શ્લોકમાં કહે છે કે હે અર્જુન, જો કે ભક્તો આ બંને માર્ગોને જાણે છે. આપણે પહેલા શું કીધું, આપણે જ્યારે 23 થી 28 શ્લોક ચર્ચા કરતા હતા ત્યારે શું કીધું કે આપણે જાણવા જરૂરી છે. ભલે આપણને એપ્લિકેબલ ન થાય, ભલે આપણે એમાં પ્રવૃત્ત નથી થઈ શકવાના, અને પ્રવૃત્ત થવાની કોશિશ પણ આપણે કરવાની નથી, કારણ કે આપણે તો સરસ મજાની ભગવાનની સાકાર રૂપમાં ભગવાનની ભક્તિ કરવાની છે. આપણને બધી એવી સાધના, કઠિન તપસ્યા ને બધામાં આપણે પ્રવૃત્ત થવાની રાહ નથી જોવાની તમારે. એટલા માટે એ ભગવાન આપણને શું કહે છે કે જે ભગવાનના ભક્તો જે છે, જે ભગવાનની સાકાર રૂપમાં ભક્તિમાં પ્રવૃત્ત થયેલા છે, આ બંને માર્ગોને જાણે છે. આપણાથી અજાણ નથી, આપણને ખબર છે ભાઈ છે આ બધું પ્રકારે શાસ્ત્રમાં વર્ણવેલું છે, બધું બરાબર જ છે, તમારે કાંઈ ખોટું નથી, કારણ કે શાસ્ત્ર અને વેદો પણ તો ભગવાનમાંથી જ ઉદ્ભવેલા છે. છતાં તેઓ મોહગ્રસ્ત થતા નથી. શેના માટે મોહગ્રસ્ત થતા નથી? કે ભાઈ ભગવાનના જે ભક્તો હોય છે ને એને મુક્તિની પણ કહે ને કે મોહ નથી હોતો. ત્યારે આ બધા લોકો જે આપણે કહે ને અષ્ટાંગ યોગ કયો, ધ્યાન યોગી કયો, કે પછી જે લોકો આવી રીતે ભગવાનની સાધના અને તપસ્યામાં કઠોર તપસ્યા કરીને પ્રભુ થાય છે, એમાં પણ એ લોકોને શેનો મોહ હોય છે? તો સૌથી પહેલા તો એ લોકોને મુક્તિનો પણ મોહ હોય છે કે ભાઈ મુક્ત થવું છે. માની લો હોઈ શકે થાકીને, હારીને, કંટાળીને પણ એ રસ્તો અપનાવ્યો હોય તમારે, ભગવાનની સાથે એકાકાર થવું છે, આ બીજો પ્રકારનો મોહ. ભગવાનના સમકક્ષ થઈ જવું છે, ભગવાનમાં વિલીન થઈ જવું છે મારે, કે ભાઈ મારા અને ભગવાનમાં કોઈ ફરક જ ન રહે તમારે. પણ એ પણ પોસિબલ નથી. દરેકે દરેક આત્મા જે છે એનું અલગ અલગ ઇન્ડિપેન્ડન્ટ અસ્તિત્વ છે તમારે, અને એ અસ્તિત્વ તમારે ભગવાનના ધામમાં પહોંચીને પણ કાયમ રહે છે. ઇવન ભગવાનના ધામમાં પહોંચીને પણ આત્મા અને પરમાત્મા એક નથી થતા, ક્યારેય કરતા ક્યારેય એક નથી થતા. તો આ લોકોની જે ધારણા અને વિચારણા છે કે ભગવાનના એકાકાર થઈ જાઓ, ભગવાનમાં રૂપમાં વિલીન થઈ જાઓ, નિર્વિશેષ પાસામાં સમાઈ જાઓ તમારે, અથવા તો મુક્તિ મળી જાય, આ પણ એ લોકો એક પ્રકારનો મોહ છે તમારે. પણ ભગવાનના ભક્તોને છે ને એટલા માટે એ ભગવાન કહે છે આવો કોઈ જાતનો મોહગ્રસ્ત થતા નથી. એને તો શું છે, કેવળ અને કેવળ ભગવાનની ભક્તિમાં પોતાને આનંદ માણે છે. ભગવાનની સાકાર રૂપમાં ભક્તિમાં એને જેટલો આનંદ મળે છે એટલો સત્યચિત્ત આનંદ રૂપ સાથે એકાકાર થવામાં પણ એને આપણે કહે ને કે એને આનંદ નથી મળતો. એટલા માટે એ ભગવાન કહે છે કે આ બંને માર્ગોને ભગવાનના ભક્તો જાણે છે, પણ એનાથી મોહગ્રસ્ત થતા નથી. અને માટે એટલા માટે હવે કરે છે શું એ લોકો? તો કે માટે તું સદા ભક્તિમાં સ્થિર રહે. એટલે કે જેટલા આપણે ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થશું ને, અને ભક્તિ આપણે કહીએ ને કે આ કલયુગમાં સરસ મજાનું ભગવાને આપણને આપી દીધું છે. જ્યારે હોય ને ત્યારે ભગવાનનું નામ આચરણમાં આપણે પ્રવૃત્ત થઈ જવાનું, બસ. એક આપણે કહીએ ને કે સરસ મજાનું આપણને એક સાધન મળી ગયું છે. આપણે નાનું બાળક હોય તમારે, નાનું બાળકને શું છે, આપણે કંઈક ને કંઈક રમકડું આપણે રમવા આપીએ તમારે, તો કેવું એના મેળે રમતું રહેતું હોય તમારે. ઘણી વાર તો એને ભૂખ ને પ્યાસની પણ ખબર ન પડે, એના રમવામાં પોતે કેવું પ્રવૃત્ત થયેલું હોય તમારે. માં ઘણી વાર કહે બહુ રમી લીધું, હવે આવ ભાઈ, તારો ખાવાનો ટાઈમ થઈ ગયો છે, તારો જમવાનો ટાઈમ થઈ ગયો છે. ઇવન આપણે લોકો કે ને અત્યારે આટલા મોટા થઈ ગયા ને, આપણે પણ હજી ઘણી વાર નથી કરતા. પહેલા વિડીયો ગેમ આપણે રમવા લાગી ગયા હોઈએ તમારે, આપણને ક્યાંય સમય વયો જાય આપણને ખબર ન પડે તમારે. હવે તો બધા બહુ ઓછા થઈ ગયા છું આમાંથી, કારણ કે બધા લોકો અત્યારે આપણે સમજી ગયા છે કે ભાઈ આ બધું વેસ્ટ ઓફ ટાઈમ જ છે આપણે. પણ ક્યારેક ક્યારેક એવો સમયમાંથી આપણે પણ તો પસાર થયા હતા જ ને, ત્યારે આ બધું જ્ઞાન આપણને નહોતું ત્યારે. એટલા માટે ભગવાન કહે છે કે ભક્તિમાં સ્થિર રહે, બસ ભગવાનનું નામ જપે રાખો, બસ ભગવાનનું આપણે જપ મંત્રમાં જેટલા પ્રવૃત્ત થઈએ એટલા જ માટે આપણા માટે સૌથી સારું છે. બસ બીજું કાંઈ આપણને જરૂર નથી તમારે. ભગવાનની ભક્તિમાં જ આપણે સ્થિર રહેવાનું છે. ભગવાન પોતે આપણને અહીંયા કહે છે કે સદા મારી ભક્તિમાં સ્થિર રહે. અનાયાસે મૃત્યુ સામે આવી જશે, આપણે ભગવાનના નામ જપતા 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 આપણે ભગવાનના ધામમાં પહોંચી જશું. કોઈ જાતની કોઈ ચિંતા પણ કરવાની જરૂર નથી, આપણે કહી શકીએ. અને હવે છેલ્લે શ્લોકમાં ભગવાન આપણને 28મા શ્લોકમાં એ બતાવે છે કે આ જે લોકો નિરાકાર વિશેષ નિર્વિશેષ પાસામાં ધ્યાન યોગી, અષ્ટાંગ યોગી, હઠ યોગી બધા જે છે, તો એ લોકોને જે ફળ મળે છે એ શું ભક્તિ યોગીને નથી મળતા? એવું નથી. તો એ ભગવાન અહીંયા 28મા શ્લોકમાં એકદમ સ્પષ્ટીકરણ કરી દે છે. એટલે કે જે મનુષ્ય ભક્તિમય સેવાના માર્ગનો સ્વીકાર કરે છે, આપણે બધા એ સ્વીકાર કરેલો છે, એમાં પ્રવૃત્ત થયેલા છે, તે વેદ, ધ્યાન, તપ, યજ્ઞ, દાન કરવાથી અથવા તાત્વિક કે સકામ કર્મ કરવાથી પણ પ્રાપ્ત થનારા ફળોથી વંચિત રહેતો નથી. કેટલું સ્પષ્ટ અહીંયા ભગવાન આપણને કહે છે.
કે આપણે માની લો એક તરફ છીએ, આપણે બધા ભગવાનના અત્યારે સાકાર રૂપમાં ભક્તિમાં પ્રવૃત્ત થયેલા છે, અને એક તરફ કોણ છે તો કે આ બધા છે જે લોકો બહુ વેદ ધ્યાન કરે છે, બહુ શાસ્ત્રોનું પઠન કરે છે, બહુ ઊંડા જ્ઞાનમાં પ્રવૃત્ત થાય છે, એટલે કે ભગવાનને ચતુર્ભુજ રૂપમાં પોતાના અંદર પરમાત્માના રૂપની ખોજમાં લાગી જાય છે. જે લોકો તપ કરે છે, તપ કોણ કરે છે? એવી કઠોર સાધના તપસ્યા કરીને અષ્ટાંગ યોગ અથવા ધ્યાન યોગમાં પ્રવૃત્ત થાય છે, એ બધા તપ કરે છે. તમારે જે યજ્ઞ કરે છે, એટલે કે બી શાસ્ત્રોમાં જે બધા કર્મકાંડ ને જે બધા યજ્ઞ બતાવવામાં આવેલા છે, બધા યજ્ઞમાં પ્રવૃત્ત થાય છે. કેટલી હદે આ કળિયુગમાં બધા યજ્ઞ કરી શકતા હશે આપણને ખબર નથી, કારણ કે કેટલી હદે લોકોને એવા મંત્રો ઉચ્ચારણ કરવા વાળા પંડિત અથવા તો બ્રાહ્મણ મળી જતા હશે આપણને ખબર નથી. કેટલી હદે લોકોને યજ્ઞમાં જે સામગ્રી જોતી હશે એટલી પ્યોરિટી અને શુદ્ધતાની સાથે એ લોકોને પ્રાપ્ત કરી શકતા હશે એ પણ આપણને ખબર નથી. ગમે તેટલું દાન આપે તમારે, એટલે કે આ બધા લોકોને બધા દાન શું કામ આપે? જેમ કે નૃગ રાજા શું કામ દાન આપતા હતા? તો કે ભાઈ મને સ્વર્ગની પ્રાપ્તિ થાય, ગાયોનું દાન આપતા હતા. તમારે આપણે પણ માની લો ગમે તેટલું દાન આપતા હોઈએ, દાન આપવું જોઈએ, જરૂરી બી છે તમારે, પણ એવું બધું દાન આપીને આપણી જો ઈચ્છા રહેલી હોય તો એ પણ ભગવાન આપણને બતાવે છે ને કે રજોગુણી દાન કહેવાય તમારે. તો આ બધા લોકો જે બધા ફોલો કરે છે, જે માર્ગ કરે છે, અથવા તો તાત્વિક અને સકામ કર્મ, એટલે કે આમાં પણ જે લોકો પ્રવૃત્ત થયેલા છે તો એ લોકોને જે ફળ પ્રાપ્ત થાય છે, ફળ તો એ લોકોને પણ મળવાના છે તમારે, કારણ કે ભગવાન કોઈને ફળ વગર રહેતા નથી રાખતા. તમારે ભગવાને શું કીધું? જે લોકો જેવા જેવા આશરો લઈને મારી શરણાગતિ આવે છે એવી પ્રમાણે એનું આપણે પ્રતિકાર કરું છું. ભગવાને આપણને ચોથા અધ્યાયમાં બતાવેલું હતું, જે ભાવોથી ભગવાનને શરણે જાઓ ભગવાન તમને પાછું આપવાના છે. ભગવાન કોઈ દી કોઈનું રાખવાના નથી, ભગવાન કોઈ દી રાખીને બેઠા નથી તમારે. તો એ લોકોને પણ જે ફળોથી પ્રાપ્ત થાય છે, તો ભગવાન શું કહે છે? જે ભક્તિ યોગી છે અને આ બધે આ લોકો જે છે તમારે, એ લોકોને જે ફળ મળે છે, તો ભગવાનના ભક્તોને શું આ ફળ નથી મળતા? ભગવાન કહે છે ના, એવું નથી જરાય. ભગવાન કહે છે કે એ ફળોથી પણ વંચિત રહેતો નથી. એટલે કે આ બધા ભગવાનના ભક્તોને છે ને આ ફળ ઓટોમેટિકલી મળી જાય છે તમારે. પછી ઉપરાંત હજી ભગવાન એના ભક્તોને શું આપે છે એ પણ બતાવે છે. તો ભગવાન કહે છે તે કેવળ ભક્તિ કરવાથી જ આ સર્વ ફળો પામે છે. એટલે કે આ લોકોને જે કાંઈ પણ ફળો મળેલા છે, કેવળ ને કેવળ જો ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થઈ જાય તો પણ એને બધા ફળો મળી જ જવાના છે. ભગવાન બધું આપી જ દેવાના છે, પણ જેનાથી ઉપર પણ આપે છે. એ શું આપે છે? ભગવાન કહે છે અને અંતે સર્વોપરી સનાતન ધામને પામે છે, કે જ્યાં ભગવાન સચ્ચિદાનંદ રૂપે ભગવાને પોતે આપણને 21મા શ્લોકમાં બતાવ્યું ને કે હું મારા ધામમાં વિદ્યમાન છું. ભગવાન તો એના ધામમાં હંમેશા રહે છે. તમારે બધી જગ્યાએ છે, છતાં પણ એના ધામમાં પણ તો છે જ ભગવાન. ત્યારે ભગવાનના ભક્તો જે છે, જો ભગવાનના ધામમાં પહોંચે છે ત્યારે સચ્ચિદાનંદ રૂપના દર્શન થાય છે આપણે, અને ભગવાનના ધામમાં જઈને ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ. આ ભગવાન કહે છે કે એને એડેડ બોનસ છે. કોને? તો કે જે લોકો ભક્તિમય સેવાના માર્ગનો સ્વીકાર કરે છે. તમારે બાકી બધાની જે ઈચ્છા હતી, નિર્વિશેષ, નિરાકાર, કે જેમાં ભગવાનની ઉર્જા શક્તિમાં વિલંબ, ભગવાન એની ત્યાં પહોંચાડી દે છે. ભાઈ ઠીક છે, તારે ઉચ્ચતર લોકમાં, ચંદ્રલોકમાં જ્યાં તારે જે સિદ્ધિ જોતી હતી બધી એટલે આપી તને, બધી આપી દીધી તારે. પણ ભગવાન એ લોકોને પોતાના ધામમાં નથી લઈ જતા. પોતાના ધામમાં, ભગવાનના ધામમાં કોણ જાય છે? તો કે કેવળ અને કેવળ ભગવાનના ભક્ત જ જાય છે. આ આપણા માટે કહે ને કે એડેડ બોનસ તરીકે ભગવાન અહીંયા આપણને બતાવે છે કે ભાઈ કેવળ ભગવાનની ભક્તિ કરીને આ બધા ફળોથી પણ આપણે વંચિત રહેતા નથી, એ પણ આપણને મળી જાય છે. અને એની ઉપરાંત ભગવાનનું સનાતન ધામની પણ આપણને પ્રાપ્તિ થાય છે. તો આ રીતે આપણો અહીંયા 8મો અધ્યાય કમ્પ્લીટ થાય છે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શીલા પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ પ્રણામ. હરે કૃષ્ણ સર્વેને. જો કોઈને કોઈ પ્રશ્ન હોય તો હરે લઈ કૃષ્ણ શકીએ છીએ આપણે. પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. સુરેશ પ્રભુજી એટેન્ડન્સ લિંક મૂકી દીધી છે, એટેન્ડન્સ ભરી દેજો બધા, કોઈને મિસ ન થાય. ટાઈમમાં પૂરું થઈ ગયું છે. આપણે કોઈને કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ. મનીષા માતાજી, પૂર્વી માતાજી,